શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. ઉપસ્થિત આજના સર્વ મનોરથી આમંત્રિત વૈષ્ણવો, ઉપસ્થિત સર્વે વલ્લભ ચરણાનુરાગી ભગવદીજન, દ્વિદિવસીય 41 પદ રસપાન મહોત્સવમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. ગઈકાલે શ્રી યમુનાજીના કથારસનું પાન કરતા અનેકવિધ પ્રકારની ચર્ચાઓમાં આપણે પ્રવેશ કર્યો. કારણ કે આરાધન, ઉપાસના, સેવા આ બધા નિષ્ઠા માંગી લે છે. જ્યાં સુધી સ્વરૂપ નિષ્ઠાનો ઉદય નથી થતો ત્યાં સુધી ભક્તિ માર્ગની યાત્રા નથી થતી. તો એ બધી ચર્ચાઓ આજે પણ કરીશું. 2 દિવસમાં 41 પદ તો સંભવ નથી, પણ મેં કહ્યું યા 4 યા 1 બંનેમાંથી કોઈ એટલા પદ બી એક પણ થઈ જાય. યમુનાજી 1 લીટર પીઓ કે 1 અંજલિ ભરીને પીઓ, યમુના પાનનું મહાત્મ્ય તો એટલું જ છે. એમાં કાંઈ યમુનાજીના પાનમાં કોઈ ફરક નથી પડતો. હા, આપણી તરસ છીપાય એમાં ફરક પડે. મૂળ વાત એ છે, યમુનાજીના ગુણગાન તો મુખ અપાર ગુણ, મુખ એક ગુણ અપાર, મુખ એક કહાલો બરનીએ, એના તો અંત નથી હોતા. જીવનનો અંત થઈ જાય પણ શ્રી યમુનાજીના ગુણગાનના કોઈ અંત નથી. પણ આજે પ્રારંભ કરતા સૌથી પહેલા લંડન શ્રીનાથ ધામ, યુકેનું નાથદ્વારા જેને કહી શકાય, એ હવેલીના પાટોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. તૃતીય પાટોત્સવ તારીખ અહીંયાની નક્કી કરી ત્યારે એ ખ્યાલ નહોતો પહેલા તો કે એ દિવસે પાટોત્સવ આવે છે, પણ ઠાકોરજીની ઈચ્છા અહીંયા મનાવવાની હશે લેસ્ટરમાં, એટલે અહીંયા આપણે આ પાટોત્સવનો વધાઈ ગાન યા ઉત્સવ રૂપે આપણે બધા એકત્રિત થયા છીએ. શ્રી યમુનાજીના ગુણગાન ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, આધિભૌતિક રૂપે પણ શ્યામ છે, આધ્યાત્મિક રૂપે પણ શ્યામ છે અને આધિદૈવિક રૂપે પણ શ્યામ છે. શ્રી મહાપ્રભુજીએ પણ 3 વાર નમન શ્રી યમુનાજીને કર્યા. નમામિ યમુનામહમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમુને સદા. આ 3 સ્વરૂપને નમન શ્રી મહાપ્રભુજી કરે છે. યમુનાજી તો અનંત કાળથી વહી રહ્યા છે, પણ જ્યારે મહાપ્રભુજીએ દ્રષ્ટિ આપી ત્યારે યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો આપણને પરિચય થઈ શક્યો. યમુનાજીનું સ્વરૂપ શું છે? પ્રથમ પદના માધ્યમ થકી આપણે બધા આનંદ લઈ રહ્યા હતા અને ગઈકાલે ચર્ચા જે કરી રહ્યા હતા કે યમુના પાનથી શેની પ્રાપ્તિ થાય. એકવાર જ્યારે યમુના પાન કરીએ છીએ ત્યારે પહેલો મુદ્દો ચર્ચા કરી હતી, ઠાકોરજીના ચરણની રજ એમાં મળે છે. શ્રી યમુનાજીના શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તો યમુના પાનથી શ્રી ઠાકોરજીના, જ્યારે કહ્યું મુરારી પદ પંકજ, ઠાકોરજીના ચરણારવિંદની રજ જ્યારે યમુના પાન કરીએ ત્યારે આપણા મુખમાં જાય છે. યમુના પાન કરીએ ત્યારે બીજી વસ્તુ, ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. જ્યારે તમે પાન કરો છો ત્યારે કેવલ યમુના જલના પાન નથી કરતા, અને કદાચ તમે જલના પાન કરતા હશો, યમુનાજી તો તમને પોતાના પયના પાન કરાવે છે, દુગ્ધના પાન કરાવે છે. એટલે કે યમુનાજીના સ્નેહના પાન થાય છે. એટલે પાન કરવાથી સૌથી પહેલું તત્વ ઠાકોરજીની ચરણની રજ મળે. અને 41 પદનું અનુસંધાન આપું, ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. ભલે 1-2 પદ લઈશું, પણ મેં પહેલા જ કહ્યું 41 પદોનું સંકલન કરીને લઈશું. તો શ્રી યમુનાજીના તટ પર ચરણ પંકજ રેણુ, ઠાકોરજીના ચરણ કમલની રજ છે. અને જલ કરતા પણ રજ અધિક છે. અને એટલા માટે એ મહાત્મ્ય યમુના પાનનું વિશેષ રૂપે થઈ જાય છે, કારણ કે હંમેશા યમુનાજી યુગલ સ્વરૂપે મળે છે. તો ચરણ પંકજ રેણુ, ઠાકોરજી નિત્ય શ્રી યમુનાજીના તટ પર પધારે છે.
ગિરિરાજજીની તરેટી અને યમુનાજીનો તટ, આ બંને સ્થાન વ્રજમાં એવા છે જ્યાં નિત્ય ઠાકોરજીની ચરણ રજની પ્રાપ્તિ છે. એટલે જ આપણે ત્યાં ગિરિરાજની પણ દંડવત પરિક્રમા કરીએ એટલે કોઈ ઇન્દ્રની જેમ ક્ષમા માંગવા માટે નથી કરતા, પણ આપણે ત્યાં દંડવતનો પણ ભાવ એ છે કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આપણે તો પ્રભુના ચરણ રજમાં આળોટી રહ્યા છીએ એવો ભાવ. આશા મહો ચરણ રેણુ જુષામ હમ શ્યામ, જે ઉદ્ધવજીએ માંગ્યું છે કે ચરણ રજની પ્રાપ્તિ થાય. કારણ કે ત્યાં પ્રભુની ચરણ રજ છે, ગાયોની ચરણ ધૂલી છે અને ગોપીઓની ચરણ ધૂલી છે. આ ત્રણ રજની પ્રાપ્તિ થાય છે. એમ જ જ્યારે તટ ઉપર યમુનાજીના આવીએ છે ત્યારે ત્યાં પણ શ્રી કૃષ્ણના ચરણારવિંદથી રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પને સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહે. આમ રજ છે, દુગ્ધ છે. જ્યારે પાન કરો છો ત્યારે, એટલે જ આપણે પૂજન કરીએ ત્યારે દુગ્ધ પધરાવીએ છીએ. કારણ કે યમુનાજી તો પોતાના પયના પાન કરે, એટલે જ કહ્યું ન જાતું યમ યાતના ભવતી તે પય પાન, એને યમયાતના થતી નથી. કારણ કે પયના પાન કર્યા તો એ તો યમરાજાનો ભાણિયો થઈ ગયો, યમુનાજી માં થઈ ગયા. અને યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી, દુષ્ટ હોવા છતાંય મામા કેમ મારે? તો રજ, પય અને યમના પાન કરો ત્યારે ત્રીજી વસ્તુ તમને મળે છે. સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. નિત્ય ઠાકોરજી રાસ કરી પોતાના શ્રમના નિવારણ દૂર કરવા માટે, નિવારણ માટે ઠાકોરજી એ શ્રમ બિંદુઓ સહિત યમુનાજીમાં નિત્ય પધારે છે. અને યમુનાજીમાં પધારે ઠાકોરજીમાં રસ સિવાય બીજું કાંઈ નથી. રસો વૈસહ, ત્યાં તો રસ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એમને શ્રમ બિંદુ હોય, સુધા બિંદુ હોય કે ચરણ રેણુ હોય, એ બધું આનંદાત્મક જ છે. પ્રભુના કોઈ પણ તત્વમાં મોટા નાનાનો ભેદ જોવો નહીં. કોઈને ઠાકોરજીના પાગ મળી હોય, યા કોઈને ઠાકોરજીના ચરણના કુમકુમ મળ્યા હોય, કેસર મળ્યા હોય, ચરણારવિંદની કોઈ પ્રસાદી વસ્તુ મળી હોય, તો કોઈ એમ કહેશે આને તો પાગ મળી ને આને તો ચરણના પેલા પાત્ર પેલું મળી, પ્રસાદી મળી. પ્રભુની કોઈ પણ વસ્તુને લૌકિક વ્યવહારિક બુદ્ધિથી જોવું નહીં. પ્રભુમાં બધું આનંદાત્મક જ છે. અને એટલા માટે પ્રભુ સંબંધી કાર્યોમાં પણ ક્યારે નાનું મોટું જોવું નહીં. કોઈ દરવાજા પાસે સેવામાં ઊભો હોય કે કોઈ સ્ટેજ પર સેવામાં હોય, દરેકની સેવા તો સરખી જ છે. લૌકિક બુદ્ધિએ નહીં જોવું કે આ જગ્યા પર ઊભો છે, હું આ જગ્યા પર બેઠો છું, હું કદાચ કથામાં નથી, બહાર પ્રસાદની સેવામાં છું. સ્થાનના ભેદ હોઈ શકે, સેવાનો ભેદ નથી. સેવા નાની મોટી હોતી નથી, સેવા સેવા જ હોય છે. અને એટલા માટે સાંસારિક જગ્યાઓમાં જ્યાં મોટાપણું છે, ત્યાં જો સેવાને મોટી માની લેશો તો બહુ મોટી ભૂલ કરી જશો. સંસારમાં ઘણી જગ્યાઓ એવું હોય કે જ્યાં મોટો ને વિશેષ એ હોય એ જ ત્યાં હોય, પણ સેવામાં એવું નથી હોતું. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સેવક હોય છે ને, ઠાકોરજી પણ ત્યાં જ હોય છે. એટલે સેવક બનવાની કોશિશ કરાય. સંસારમાં કહેવાતી મોટી જગ્યાઓમાં પહોંચી જવાથી મોટા ભક્ત બની જવાતું નથી. વ્યક્તિ તરીકે મોટાઈ મળી શકે, પણ ભક્ત તરીકેની મોટાઈ તો સેવામાં જ છે. વૈષ્ણવના હાથ તો સેવાથી જ શોભે. અને જે પણ સેવા મળે
એને સૌભાગ્ય માનીને કરવાથી જ પ્રભુની પ્રસન્નતાનું કારણ બની શકાય છે. અને આ સેવાનું ગણિત જો સમજમાં ન આવ્યું તો ક્યાંક હાથમાં આવેલી સેવાને ચૂકી જઈશું, મળેલા સૌભાગ્યને ગુમાવી દઈશું. અહીંયા શ્રી યમુનાજી નિત્ય ઠાકોરજી પોતાનું શ્રમબિંદુ પધરાવે છે. જો આપણે ત્યાં શ્રમબિંદુની પણ બહુ વિશેષ મહત્તા છે. પ્રભુ કોઈ વ્યક્તિ ધૂળમાં ખરડાયેલો હોય, વાળ વિખરાયેલા હોય, પરસેવે રેપઝેપ હોય તો એ સુંદર લાગે કે બદસુરત લાગે? એની સુંદરતામાં ખામી લાગે ને. ઠાકોરજીમાં ઊંધું છે. પ્રભુ બહુ સજી ધજીને હોય એના કરતા થોડા અસ્તવ્યસ્ત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. શ્રૃંગાર કરતા પણ આવનીના પદોમાં પ્રભુનું જે સૌંદર્ય છે, ગોપીજનો કહે કે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. પ્રભુ જ્યારે આપ વિખરાયેલા હો છો ને ત્યારે વધારે સુંદર લાગો છો. યુદ્ધના મેદાનમાં રથની લગામ ખેંચી મહાભારતના યુદ્ધમાં અર્જુનની રક્ષા કરતા ભગવાન રથ આમ લઈ જાય, પેલી બાજુ લઈ જાય, ત્યાં ઉભો કરે, આમ ઉભો કરે, અને છૂટતા બાણોના ઘાવ ઝીલે. ઘોડાઓની ખુરરજથી આખું શરીર મંડિત થયું હોય, કેશ વિખરાઈ ચૂક્યા હોય અને બધા વસ્ત્રો ને મુગટ આડા અવળા થઈ ગયા હોય, પણ એ પણ દર્શન જ્યારે ભક્ત એવા ભીષ્મજી કરે ને તો કહે શ્રમ અલંકૃતાશે, શ્રમવારી અલંકૃતાશે. પ્રભુ એ સમયે પણ મારું ધ્યાન તો આપનામાં હતું અને આપના મસ્તક પર આવેલા શ્રમબિંદુઓ એવા શોભી રહ્યા હતા જાણે તિલક ઉપરની અલકાવલી હોય. આપની શોભાની અનંત ગણી વૃદ્ધિ થઈ રહી હતી. આ પ્રભુનું સૌંદર્ય છે. માણસ તૈયાર થાય ત્યારે જ સારો લાગે. ભગવાન સારા જ છે અને શણગાર ધરે ને તો પ્રભુની શોભા નથી નિખરતી, શણગારની શોભા નીકળી જાય કે પ્રભુએ અમને ધારણ કર્યા છે. એ શૃંગાર પોતાનું સૌભાગ્ય મનાવે છે કે અમે છેક પ્રભુના શ્રીઅંગ સુધી પહોંચી ગયા. એટલે જ કોઈએ પૂછ્યું યશોદાજીને કે આટલા ભારે શૃંગાર કેમ ધરો છો ઠાકોરજી? આટલા નાના લાલન અને એટલા ભારે શણગાર. અમે દર્શન કરવા આવીને અમને તો શણગાર જ દેખાય, લાલનનું મુખારવિંદે બરાબર નથી દેખાતું. આટલા બધા શણગાર ધરાય. યશોદાજી કે એટલા માટે જ ધરું છું કારણ કે દર્શન કરવા તો ઘણા જાતના લોકો આવતા હોય અને જે સાધારણ મર્યાદા સાધારણ જીવો હોય એ તો ઠાકોરજીના શણગાર જોઈને જ પાછા જતા રહે, મુખારવિંદ સુધી દ્રષ્ટિ જ ન પહોંચે, એટલે ભારે શણગાર ધરું છું. મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. લોકો એમ જાણો આજે હીરાનો મુગટ ધરવાના છે, આજે આ ધરવાના, એમ દર્શન કરવાના જતા હોય, હીરાનો મુગટ હોય ત્યારે જાય. અરે પ્રભુ હીરાના હીરા છે, એના મુખારવિંદથી ઉત્તમ શ્રેષ્ઠ બીજું દુનિયામાં શું હોઈ શકે? તો શ્રી યમુનાજીની ભીતર નિત્ય ઠાકોરજી શ્રમબિંદુ સ્મર શ્રમ ચલાણુ વિહી. અને શ્રમ કયો કર્યો છે પ્રભુએ? રાસ કરવાનો. પ્રભુ તો એટલા કોમળ છે કે રાસ કરતા કરતા પણ પ્રભુને શ્રમ પડે છે. એટલે જો આપણે તો ઠાકોરજી ભલે આનંદ કરાવતા હોઈએ, ઠાકોરજીને પલને ઝુલાવતા હોઈએ, હિંડોળે ઝુલાવતા હોઈએ, સાંજી કરીએ, જે કાંઈ પણ મનોરથ કર્યો સુખ માટે જ કર્યો હોય ને, તો બાજુમાં ભોગ ધરીએ ને. આપણા સુખમાં પણ જેને શ્રમ પડી જાય એટલા કોમળ ઠાકોરજી છે. આપણા માટે જે સુખની વ્યાખ્યાઓ છે એ પ્રભુને તો શ્રમ આપનારી જ છે. એટલી કોમળતાનો વિચાર પુષ્ટિ માર્ગમાં છે. કોઈ વસ્તુનો શ્રમ કરાવ એટલે જ પુષ્ટિ માર્ગમાં જેમાં ઠાકોરજીને શ્રમ પડ્યો હોય એવા મનોરથો ન કરાય. પૂતના ઉદ્ધારનો ક્યાંય મનોરથ જોયો? શકટ ભંજનનો કોઈ જોયો? નાગદમનનો નહીં કરવો જોઈએ. પ્રભુ જેમાં પ્રભુને આનંદ આવ્યો હોય મનોરથ પણ એ જ કરાય. જેમાં ઠાકોરજીને શ્રમ પડ્યો હોય એના મનોરથ ના થાય. ઠાકોરજી કે તને આનંદ આવે છે પણ અહીંયા તો મને તો શ્રમ પડ્યો છે. પાછી આ પૂતનાને મારવાની, પાછું આ શકટ તોડવાનું, પાછું તૃણાવર્તને મારવાનું. જે અસુરોને માર્યા છે એના મનોરથ નથી થતા, પણ જેમાં સુખના દાન કર્યા છે એના મનોરથો થાય છે. આ મને કારણ કે પ્રભુએ 3 કાર્ય વ્રજમાં કર્યા. દેવોનું દમન કર્યું, અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. દશમસ્કંદની આ 3 લીલા તમને જોવા મળે. જ્યાં જ્યાં
દેવ વૃત્તિ આવે તો પ્રભુ દમન કરે છે. શ્રીનાથજીનું નામ જ છે ને દેવ દમન શ્રીનાથજી. એટલે દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવે છે કે આ તમારું અહીંયા સીમા છે, તમારી આ તમારું સ્થાન છે, તમે ભગવાન નથી. જો જ્યારે દેવતાઓને યાદ અપાવતા હોય તો માણસે તો કેટલું સાવધાન રહેવાનું. આપણે આપણા જીવનના પણ, જો બીજાના તો ઠીક છે કે આમ થાય, આના જીવનમાં આમ થાય, પોતાના જીવનના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ નહીં કરવી. મને આમ જ મળે ને મને જ મળે, મેચ ફિક્સર થઈને મેચ રમવા ન જાઓ. આ જીતશે એવું નક્કી કરી રમવા જાય તો મેચ ફિક્સિંગ કહેવાય. રમવાનો આનંદ લો, અને જે રમવાનો આનંદ લે છે ને જીવન એ જ માણી શકે છે. પણ તમે જ્યારે મેચ ફિક્સર બનીને પછી રમવા જાઓ છો ત્યારે રમવાનો આનંદ ચૂકી જાઓ છો, કારણ કે પરિણામ ખબર હોય છે. જેના પરિણામ નક્કી હોય ત્યાં પછી રમતનો આનંદ જતો રહે છે. જ્યાં કુતૂહલતા હોય આનંદ ત્યાં જ છે. તો પોતાના જીવનના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. સામે આવે ત્યારે જોઈ લેવાનું, આમ જ થાય, આમ જ થવું જોઈએ, અને આમ જ કરવું જોઈએ, મને આમ જ મળવું જોઈએ, મને જ થવું જોઈએ. આવું બધું નક્કી કરીને મેદાનમાં ઉતરશો ને તો પછી રમવાની મજા નહીં આવે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, શ્રી યમુનાજી શ્રમ સ્મર, શ્રમ સ્મર એટલે કામદેવ. પ્રભુ અલૌકિક કામ ભક્તોનો કયો કયો છે? અમારા વૃત્રાસુર પણ કહે છે ને, અજાત પક્ષા ઇવ માતરમ ખલા સ્તન્યમ યથાવત્સતઃ ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વામ. નાના નાના ચકલીના બચ્ચા હોય, પાંખો ન ફૂટી હોય, અને માને આવતી જોઈને જે રીતે એ મા માનને મળવા માટે ઉત્સાહિત થઈ જાય છે, પ્રભુ આવું તાપ, આવી તત્પરતા આપના માટે થાય. એક વાછરડું પોતાની માને આવતું જોઈને, ભૂખ્યું વાછરડું માને મળવા માટે જેવી રીતે લાલાયિત થાય છે, આપને મળવા માટે આવી લાલસા જાગે. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એક પ્રિયા પોતાના પ્રિયતમને મળવા માટે જેમ લાલાયિત રહે છે, એમ સદાય આપના માટે લાલસા રહે. આજ ભક્તોનો કામો હરેર દિદૃક્ષૈવ, એમ મહાપ્રભુજી આજ્ઞા કરી. વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું છે? પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ, દાસતા ધર્મ, પ્રભુ જ અર્થ. ગઈકાલે હું કહેતો હતો ને, ભગવાનથી સુખ નહીં માંગવાનું, ભગવાનને જ સુખ માનવાનું. પ્રભુ જ આપણું સુખ છે. આ જ્યારે ગણિત બેસી જાય ત્યારે જીવનમાં આવતા પ્રત્યેક સુખોના સ્વીકાર એ ભગવાન માટે છે, એ રીતે અપનાવશું. જીવનમાં પુષ્ટિ માર્ગમાં કોઈ સુખનો વિરોધ નથી, પણ મને મળેલું સુખ એ પ્રભુના આનંદ માટે મને મળ્યું છે. આ જ્યારે વિચાર આવે ને તો સુખ પણ ઉદ્ધારક થઈ જાય. તમને મળેલા સાધનો ભગવાનની પ્રસન્નતા માટે તમને મળ્યા છે. આ જ્યારે તમે સ્વીકારો છો ત્યારે પ્રત્યેક સાધન તમારા ઉદ્ધારના કારણ બની જાય છે. પણ ભોગવવા માટે મળ્યું છે એમ વિચારશો તો ફસાઈ જશો. ભોગ ધરવા માટે મળ્યું છે આવું વિચારશો તો તરી જશો. વસ્તુનો સ્વીકાર તો છે જ, પણ કઈ રીતે સ્વીકારો એ મહત્વનું છે. પ્રભુ તો એ જ છે, કઈ રીતે ઝાંખી કરો છો એ મહત્વનું છે. એક જે મને કહેતા કે યમુનાજી તો નદી પ્રવાહ રૂપે છે, ભાઈ આ ચિત્રજીમાં દંડવત કરવાથી શું થાય? એ તો નદી રૂપે છે. તમે તમારા બાનો ફોટો હોય અને ફ્રેમમાં હોય, પગે લાગો તો એ ફ્રેમને પગે લાગો છો, એ કાગળને પગે લાગો છો, એ પ્રિન્ટને પગે લાગો છો, બાને પગે લાગો છો? તમે ભણેલા ગણેલા છો, બુદ્ધિમાન છો, ખબર છે કાગળ પર પ્રિન્ટ કાઢી છે, જમીનમાં મૂકીને પગ મૂકવાની હિંમત થશે? કેમ? આટલું બધું ભણ્યા પછી તમને એ ખબર નથી કે આ કાગળમાં ફોટો કઈ રીતે નીકળે? પણ બાનો ભાવ છે એને પગે લાગો છો. એમ ભાવ હોય વિદ્યતે દેવો. શાસ્ત્ર એમ કહે છે ભાવમાં જ દેવતાઓનો વાસ છે.
તમારો યમુનાજી માટેનો જે ભાવ છે ને, એ ભાવને કારણે એ ચિત્રમાં યમુનાજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. અને તમે કરેલા વંદન યમુનાજી સ્વીકારે છે. કારણ કે તમે ફ્રેમને પગે નથી લાગ્યા, એ પ્રિન્ટને પગે નથી લાગ્યા, એ કાગળને પગે નથી લાગ્યા, એ યમુનાજીને દંડવત કર્યા છે. એટલે યમુનાજી સ્વીકારે છે. એટલે જ આપણે ત્યાં એમ કહેતા કે પુષ્ટાઓ ને ઠાકોરજી, ત્યારે ચિત્ર સ્વરૂપ હોય તો પ્રિન્ટ કરેલું સ્વરૂપ પુષ્ટ નથી થતું. હાથ કલમનું પેઇન્ટિંગ હોવું જોઈએ, કોઈનું ફિલિંગ એમાં હોવું જોઈએ, કોઈનો ભાવ શ્રીનાથજીનો એમાં હોવો જોઈએ. છાપો છો તો મશીનમાં કોઈ ભાવના નથી હોતી, પણ કોઈ શ્રીનાથજી બનાવે છે. અને જૂના સમયમાં તો એવો પ્રકાર હતો કે જે ચિત્રકારો પ્રાચીન હતા એ શ્રીનાથજીની સામે બેસી અને જેટલી ટાઈમમાં દર્શન ખુલ્લા હોય એટલી ટાઈમમાં એ ચિત્ર બનાવતા, શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરી. એટલે જે દિવસના જેવા શૃંગાર, એટલે કે આ શરદ પૂર્ણિમાનું ચિત્ર છે, આ દશેરાનું ચિત્ર છે, આ રાસનું ચિત્ર, આનું ચિત્ર છે, કારણ કે એ દિવસે બનાવેલું, એ દિવસે સન્મુખ બેસીને, બીજો તો કોઈ પ્રાચીન સમયમાં કોઈ ક્રમ હતો નહીં, એટલે સન્મુખ બેસીને બનાવતા. એટલે એ શ્રીનાથજીનો ભાવ એ ચિત્રકારમાં આવે અને એમાં એ બિરાજમાન થાય. અને ત્યારે એને જ્યારે પુષ્ટાવો છો ત્યારે એમાં ભાવાત્મક રૂપે શ્રીનાથજી બિરાજે. એટલે આજે પણ આપણે ત્યાં પ્રિન્ટ કરેલા ભગવત સ્વરૂપો નથી પુષ્ટાવાતા, હાથ કલમના દોરેલા ચિત્રો પુષ્ટાવે છે. તો સ્મર શ્રમ જલાણુભી, પ્રભુએ જે રાસ કર્યો અને એમાં શ્રમબિંદુ પ્રગટ થયા, ત્યારે શ્રમબિંદુની લાલસાથી શ્રી યમુનાજી ત્યાં છે. અને ઠાકોરજી સકલ ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે છે. અને નિત્ય શ્રી યમુનાજીમાં ઠાકોરજી શ્રમબિંદુ પધરાવે છે. 41 પદનું રેફરન્સ આપું તો સુરત શ્રમબિંદુસી સિંધુસી બહી ચલી. સુરત શ્રમબિંદુસી, બિંદુ જેવી અને સિંધુ થઈને વહેવા લાગી. એ જ શ્રી યમુનાજી છે. તો ગઈકાલે આપણે પ્રથમ 41મા પદમાં પ્રથમ પદનું દર્શન કર્યું હતું. પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દેન પિય સંગ કરત સે. એટલે જ કહું પિયની સંગ બહુ મહત્વનો છે. એનો જ રંગ યમુનાજીને છે અને એટલે જ કિલ્લોલ કરી રહ્યા છે. જો ઉત્તમ ભગવદીઓનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉત્સવ રહેશે, અને સંસારીનો સંગ રાખશો તો ચિત્તમાં સદાય ઉદાસીનતા રહેશે. તમારે તમારા જીવનને ઉત્સવ બનાવવો છે કે ઉદાસીન બનાવવું છે, એ તમારા સંગ ઉપર બહુ જ મહત્વનું છે. જેવો સંગ, ઘણા હવેલીમાં દર્શન કરતા મળી જશે કે પેલું સેલ લાગ્યું છે, તું ગઈ કે નહીં? અને સેલમાં જશો તો ઘણા સેલમાં એવા મળશે, હવેલીમાં કાલે મનોરથ છે, તું આવવાની છું કે નહીં? એટલે એવાને ગોતજો જે સેલમાં મળે ને હવેલી યાદ અપાવે. પણ હવેલીમાં જઈને સેલ યાદ અપાવે એના કરતા સેલમાં ઉભા રહીને હવેલી યાદ અપાવે. ભગવત દર્શન મળવા બહુ ઘણી વાર લોકો એમ નિંદા કરતા હોય કે લોકો શાક લેકવા જાય તો દર્શન કરતા હોય, તો એમાં શું થઈ ગયું? ભગવત દર્શન માટે તો કોઈ પણ બહાનું મળે, દર્શન થયા ને, એ બહુ મોટી વાત છે. સંસારના કાર્યો કરતા કરતા પણ તકોને ઝડપી લેવી, એ જ તો વૈષ્ણવની ચતુરાઈ છે. એમ થાય કે મારે અહીંયા કામમાં પણ કથા ચાલી રહી છે, લાવ 10 મિનિટ તો 10 મિનિટ પણ સાંભળી તો આવું. કોણ જાણે એ 10 મિનિટમાં નીકળેલા એ વચનો આપણા આખા જીવનને બદલી નાખે. તકો ઝડપી લેવી. ઘણી વાર લાંબા વર્ષોની સાધના આપણાથી નથી થતી, પણ મળેલી તકો ઝડપી લઈએ ને તોય તરી જાય. એટલે અવસરો આવ્યો કે અવસર બેર નહીં આવે. આપણે ત્યાં કહું મોકાઓ જલ્દી મળતા નથી, અને મળ્યું હોય તો જવા નહીં દેવું. ક્યારે કઈ ક્ષણે કોઈ વાત સ્પર્શ, મેં તો જીવનની યાત્રામાં ઘણાને જોયું છે, 10 મિનિટ માટે આવ્યો અને કોઈ એવી વાત સ્પર્શી જાય, આખું એનું જીવન બદલાઈ જાય. આપણને એમ લાગે કે 3 કલાક સાંભળવાથી તો જ થાય, એવું પણ નથી. ક્ષણમાં ઘણી વાર છીનમે લે ઉદ્ધરે. આપણે તો પદોમાં કહીએ છીએ ને કે મહાપ્રભુજી ગુસાઈજીને એવા છે, ક્ષણમાં ઉદ્ધાર કરી લે જીવનો. વર્ષો તપ કરતા હતા અને મહાપ્રભુજી ગુસાઈજી મળ્યા. આપણે જો 84 બેઠકના ચરિત્રમાં જોયું ને, ક્ષણવાર સાનિધ્ય મળ્યું અને જીવન સફળ થઈ ગયું. એટલે એવું નહીં વિચારું જે પધાર્યા છે તો ક્યાંક ટાઈમ કાઢીને કલાક માટે બેસવા જઈશ, અને ત્યાં તો એવું થઈ જાય કે પાછા પધારી ગયા હોય. અરે 5 મિનિટ તો 5 મિનિટ, પણ ક્યાંક જઈને સન્મુખ થઈ કોઈક એવી વાત સ્પર્શી જાય, કંઈક એવી વાત મળી જાય, ક્યાંક એવી નજર પડે. અરે કોઈ બાજુમાં કોઈ ભાવવાળો એમની પાસે બેઠો હોય અને એનો ભાવને જોઈને આપણો ભાવનો દીપક પ્રગટી જાય,
કોણ જાણે? જરૂરી નથી કે આપણી જોડે જ વાત થાય. ગુરુ પાસેનું માહોલ એવો હોય છે ને કે એમાં કોઈ એવો દૈવી જીવ આવી જાય કે એને જોઈને આપણો દીપક પ્રગટી જાય. એ પણ કહી ન શકાય. એટલે મહાપુરુષો અને પ્રભુનું સાનિધ્ય ક્યારે પણ નકામું નથી થતું. કોઈ ને કોઈ રૂપે કૃપા કરી દે છે આપણા ઉપર. તો અહીંયા જે વાત કરી રહ્યો હતો, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, અને સમબિંદુ શ્રી યમુનાજીમાં પધારે. અને એ જ્યારે તમે પાન કરો છો ત્યારે શ્રમ બિંદુઓ તમારી અંદર કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ સ્વયં કૃષ્ણ પોતે, કારણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ, યમુનાજી તો આવા છે. અને પ્રભુનું એ રસાત્મક સ્વરૂપ જ્યારે પાન યમુનાજી ના કરો ત્યારે ઠાકોરજી પણ તમારી ભીતર જાય. તો પિય સંગ રંગ ભરી કરી કલોલે. અને હવે બીજા પદનું ગાન કરી અને એનું રસ દર્શન કરી. श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके. निषेधीना प्राणपति आए ही में बसे, जोई गावे सुजस भाग्य तिनके, श्याम सुख धाम जहाँ नाम इनके. ये ही जग में सार कहत बारंबार, सबके आधार धन निर्धन के. ये ही जग में सार कहत बारंबार, सबके आधार धन निर्धन के. देत श्री यमुने नाम, देत अभय पद दान, लेत श्री यमुने नाम, देत अभय पद दान. रसिक प्रीतम पिया बस जूइन के, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, जहाँ नाम इनके, जहाँ नाम इनके. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત શ્યામ તો છે, પણ સુખધામ સાથે શ્યામ છે. અને પ્રભુનું સુખધામ શું છે કે પ્રભુનું નિત્ય લીલા પરિકર, એ જ પ્રભુનું સુખધામ છે. યમુનાજીના નામ લો ત્યારે જો ઠાકોરજીનું નામ પુકારો ને તો પ્રભુ એકલા દોડીને આવે. પણ યમુનાજીનું નામ લો તો પ્રભુ એકલા ના આવે, પોતાના પરિકર સહિત કૃપા કરવા માટે પધારે. એટલે કે ગિરિરાજજી પધારે, વ્રજભક્તો પધારે, યમુનાજી પોતે તો બિરાજતા જ હોય, પણ ઠાકોરજી સ્વામીજી લીલા પરિકર સહિત પ્રગટ નયનન લીલા દિખાવે. 41 પદમાં કહ્યું ને કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને પુષ્ટિ માર્ગની આ જ ફિલોસોફી છે.
અહીંયા મર્યા પછી કોઈ ભગવતધામ ગોલોકધામમાં જશો એવા વાયદા નથી. અહીંયા તો એમ કહે કે આ જ દેહથી મારે ભગવત દર્શન કરવા છે, મારે લીલા પરિકરના દર્શન કરવા છે. ભક્તોનો તો આગ્રહ આવો રહ્યો છે. અને યમુનાજીની જે અષ્ટસિદ્ધિઓ બતાવી છે આચાર્યો યમુનાષ્ટકમાં વ્યાખ્યામાં, એમાં 4 સંયોગાત્મક, 4 વિપ્રયોગાત્મક અને સિદ્ધિ બતાવતા આચાર્યોએ કહ્યું કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. એ યમુનાજીની સિદ્ધિ છે. તનુ નવત્વની પ્રાપ્તિ થાય, લીલા રસનો અનુભવ થાય. આ બધી સિદ્ધિઓ યમુનાજીની માનવામાં આવી છે. અને પુષ્ટિ ભક્તિની આ જ સિદ્ધિઓ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તમને કોઈ એવું સામર્થ્ય નથી આપવામાં આવતું કે જેથી તમે કોઈ ને કોઈ પ્રકારથી સંસાર આસક્ત થાઓ. એવું ભગવાન તમને કોઈ આપવામાં રસ ધરાવતા નથી. કદાચ વસ્તુ પદાર્થ પણ આપે તો શું કે પુષ્ટિ માર્ગમાં તમને ક્યારે ધન, સુખ, ઘર, વૈભવ નહીં મળે? ના, મળશે. ફરક શું છે કે ફરક એ છે બીજા કોઈ આપશે ઘર તો એ ઘરની જંજાળમાં ફસાઈ જશો, પણ મહાપ્રભુજી આશીર્વાદ આપીને ઘર આપશે ને તો એવું આપશે કે જેમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવા લાગશો. બસ આટલો ફરક છે. બીજાની કૃપાથી કદાચ સંસાર મળ્યો તો એ સંસારમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી સંબંધીઓ મળશે ને એ તો એ સેવામાં સહાયક મળશે. બસ ફરક એ છે અહીંયા આપવામાં આવતો સંસાર પણ પ્રભુને સાધનારો મળશે. જેનાથી તમારી ભક્તિ સિદ્ધ થશે એવા સાધનો તમને આચાર્યો આપશે. તો શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી લીલા પરિકર સહિત ભક્તને ત્યાં પધારે છે. અહીંયા તમને વૈકુંઠ નથી લઈ જવાતા, અહીંયા તમને વ્રજમાં નથી લઈ જવાતા. અહીંયા તમે જ્યાં છો ત્યાં વ્રજ ઊભું કરાય છે. એટલે તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે. તમારા વૈષ્ણવ વ્રજભક્તો છે એટલે તમારે ત્યાં ગોપી, ગ્વાલ આ બધા ઠાકોરજીની સેવામાં વ્રજભક્તો, તમારા ઘરે વ્રજભક્તો બિરાજે જ છે. તમારું ઘર જુઓ, તમારા ઘરે જો સેવા હોય તો યમુનાજી છે કે નહીં? જારીજી ભરો છો કે નહીં? તમારે ત્યાં યશોદાજી છે કે નહીં? તમારે ત્યાં સિંહાસન છે ને બિરાજવાનું ઠાકોરજી, એ યશોદાજીની ગોદ તો છે. તમારે ત્યાં સજાવટના જુદા જુદા ખીલોના છે કે નહીં? છે. તમારે ત્યાં ગાય છે કે નહીં? એ ગિરિરાજજીનું સ્વરૂપ છે. એમ જોવા જાઓ તો આખું લીલા પરિકર સહિત તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. કારણ તમે યમુનાષ્ટકના ખૂબ પાઠ કર્યા છે. અને યમુનાજીની કૃપાથી ખાલી શ્યામ નથી પધાર્યા, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. એટલે જ કોઈ બીજા પાઠ કરતું હોય ન કરતું હોય કદાચ વૈષ્ણવ, પણ યમુનાષ્ટક તો જરૂર કરતા હોય. અને યમુનાજીમાં વિશેષ પ્રીતિ વૈષ્ણવને હોય છે. એ લોટીજી રૂપે બિરાજતા હોય, એ ચિત્રજી રૂપે બિરાજતા હોય, એ રજ રૂપે બિરાજતા હોય કે એમના નામ રૂપે બિરાજતા હોય. જો પ્રભુ એમના નામ રૂપે પણ બિરાજે છે એટલે નામને પણ સાધારણ નહીં કરું. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. યમુનાજી પોતે હોય તો જુદી વાત છે, પણ જે ઘરમાં યા જે વ્યક્તિના મુખે યમુનાજીનું નામ છે ને એને ઠાકોરજી અને વ્રજભક્તો શોધતા શોધતા એની પાસે આવે છે. એ નિશ્ચિત વાત છે. આ ભગવદીઓ અને આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી અને એમાં ક્યારે પણ અતિશયોક્તિ નથી હોતી. જો કવિની કલ્પનામાં અતિશયોક્તિ હોય, એને જે પણ વર્ણન કરવું હોય ને એ થોડું વધારે એમાં મિર્ચ મસાલો નાખીને કરે જેથી એ રસનો અનુભવ વ્યક્તિને થાય. એટલે જ ઇતિહાસ જ્યારે લખાય છે ત્યારે એને બહુ જ હિસ્ટ્રીને બહુ ઓથેન્ટિક કેમ નથી માનતા? કારણ કે હંમેશા જે લોકો જીતે છે એ લોકો ઇતિહાસ લખતા હોય છે, હારેલા લોકો ઇતિહાસ નથી લખતા. અને જ્યારે જીતેલા લોકો ઇતિહાસ લખે ત્યારે આખો ઇતિહાસ પોતાના દૃષ્ટિકોણથી લખાતો હોય છે. ભારતમાં ઘણીવાર હિસ્ટ્રી લખાઈ તો મોટા ભાગના અંગ્રેજોએ લખી. ભારતીયના મુખે જ્યારે ભારતનો ઇતિહાસ જુઓ તો તમને કંઈક જુદો લાગશે, કારણ કે પ્રજાની વચ્ચે તો એ રહે છે. તો જ્યારે ઇતિહાસની 3-4 ખામીઓ બતાવવામાં આવે કે જ્યારે હિસ્ટ્રી લખાતી હોય એમાં કઈ કઈ ભૂલો રહી, ઘણીવાર એમાં અતિશયોક્તિથી વર્ણન થતું હોય છે જેથી પોતાનો યશ પ્રસ્થાપિત થાય. તો એમાં નથી જતા, પણ ભગવદીઓની વાણીમાં અનુભવ હોય છે, કલ્પનાઓ નથી હોતી. કલ્પનાઓમાં અતિશયોક્તિ હોઈ શકે, અનુભવમાં ક્યારે અતિશયોક્તિ ન હોય. એટલા માટે
અહીંયા જ્યારે હરિરાય મહાપ્રભુજી પોતે કહેતા હોય કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી અને બ્રજમંડળ છે એમ કહ્યું. અને કહ્યું નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને જે મુખે નિત્ય યમનાષ્ટક થતા હોય, યમુનાજીના નામ લેવાતા હોય, 41 પદ ગવાતા હોય, એનું ફળ શું? નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. ઠાકોરજી હૃદયમાં આવીને વસી જાય છે અને એનું હૃદય જ સુખધામ ઠાકોરજી બનાવી દે છે. આ વિશેષતા છે. જેમ દયારામભાઈ પણ એમના દોડપદોમાં અને કીર્તનોમાં એમ કહે છે કે જ્યારે શ્રી વલ્લભનું નામ લેવાય છે તો જેમ સારસ પક્ષી હોય ને એ યુગલમાં હોય, હંમેશા જોડે જ હોય, એકલું ના હોય. અને જેમ માદા જ્યાં હોય ત્યાં નર ગોતું ગોતું આવી જાય, એમ જ્યાં યમુનાજી અને મહાપ્રભુજીના નામ લેવાય છે ત્યાં ઠાકોરજી શોધતા શોધતા પહોંચી જ જતા હોય છે. એટલે યમુનાજીનું નામ એટલું મહાત્મ્ય રાખે છે કે પ્રભુને વશ કરનારું છે. આખા દુનિયાને વશ કરનારા ઠાકોરજી, પણ ઠાકોરજીને વશ કરનારા પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. યમુનાજીએ પ્રેમના ફંદથી બાંધીને રાખ્યા છે. 2 માં છે પુષ્ટિ માર્ગમાં, એક ભક્તોની માં અને બીજી ભગવાનની માં. ભક્તોની માં શ્રી યમુનાજી, પ્રભુની માં યશોદાજી. બંનેમાં ફરક શું છે? ભગવાનની માએ ભગવાનને બાંધવાનો બહુ પ્રયાસ કર્યો, પણ 2 આંગળ નાનું જ પડ્યું દોરડું. બંધાયા નહીં પ્રભુ, સ્વેચ્છાએ બંધાયા જુદી વાત છે, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ અમારી ભક્તોની માએ તો ઠાકોરજીને બાંધી રાખ્યા છે. શેનાથી? પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જ્યાં પઠાવત તહાં બધાવત. હવે તમે જ્યાં બતાવો ત્યાં ઠાકોરજી દોડીને પધારે છે. અને એટલા માટે જ્યારે યમુનાજી જે જીવ પર પ્રસન્ન થાય તો प्राणपति आए हियमे, निषदिना प्राणपति आए हियमे बसे। और जोई गावे सुजस भाग्य तिनके। અને જે યમુનાજીના યશોગાન કરી શકે છે, આ જે લોકો કાલે લોટી ઉત્સવના થયા મનોરથી, આજે ચુંદડી મનોરથના થયા, જે લોકો આ શ્રવણ યમુનાજીના સુયશ ગાઈ રહ્યા છે ને, ભાગ્ય તિનકે, જેના સૌભાગ્ય, જો યમુનાજીના યશ ગાવાથી સૌભાગ્ય મળે એ તો અડધી વાત છે, પણ જેનું સૌભાગ્ય હોય ને એ જ યમુનાજીના યશ ગાઈ શકે. સાચી વાત તો આ છે. આ બધું કરીને કૃપા નથી મળવાની, કૃપા થઈ તો આ બધું કરી શકશો. હું તો હંમેશા કૃપાને કારણ માનું. કોઈ કે ગ્રંથ વાંચવાથી, કોઈ કે યાત્રા કરવાથી, કોઈ કે પાઠ કરવાથી, કોઈ કે સેવા કર, આનાથી કૃપા થાય. અરે ના, કૃપા થાય એ જ સેવા કરી શકે, એ જ પાઠ બોલી શકે, એ જ યાત્રાએ જઈ શકે. કૃપા તો કારણમાં છે, પાયામાં છે. આપણે બધા જ આજે યમુનાજીના કૃપા પાત્ર થયા છીએ કે સાથે મળીને સુયશ ગાઈ રહ્યા છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, એનું સૌભાગ્ય છે. મતલબ કહ્યું ને કે આપણું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા ચૈત્રવદ એકાદશીએ થઈ ગયું હતું. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર આવ્યા ને, આપણા બધાનો ભાગ્યોદય તારે થઈ ગયો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. એટલે તો 41 પદનો રેફરન્સ આપું તો કહ્યું ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી છે. લૌકિક અને અલૌકિક બંનેને આપનારા શ્રી યમુનાજી છે. તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, યહી જગ મેં સાર કહત વારંવાર. આ જ જગમાં સાર રૂપે છે. તમારા જીવનનો સાર શું? કોઈ એમ પૂછે કે ચલો આટલા વર્ષ થયા તમને, કોઈને 40, કોઈને 50, કોઈને 60, કોઈને 70, તમને જીવનમાં સાર રૂપે શું મળ્યું? તમને શું લાગે છે? કયા તમે અનેક કર્મો કર્યા, અનેક નિર્ણયો જીવનમાં લીધા, કયું એવું તમારો નિર્ણય જીવનનો જેનાથી તમને એમ લાગે કે આ 60 વર્ષના જીવનમાં સૌથી બેસ્ટ ડિસિઝન તમારું હતું? અને એ હતું તમે પુષ્ટાવીને જે દિવસે ઠાકોરજીને ઘરે પધરાવવાનો નિર્ણય કર્યો ને, એ તમારા લાઈફનો બેસ્ટ ડિસિઝન હતો. કારણ કે એ દિવસે તમારું ઘર વ્રજ બન્યું અને તમે વ્યક્તિમાંથી વૈષ્ણવ, વૈષ્ણવમાંથી વ્રજભક્ત બની ગયા. અને જ્યાં પ્રભુ બિરાજે, જેના ઘરે એ તો વ્રજભક્ત છે. અવધ તહાં જહાં રામ નિવાસુ. તુલસીદાસજી કહ્યું અવધ ક્યાં છે? જ્યાં રામ રે એ અવધ. એમ જ્યાં અમારો ઠાકોરજી રહે એ જ વ્રજ છે. તો મહાપ્રભુજી તો દરેકના ઘર વ્રજ બનાવ્યા છે.
તો અહીંયા કહ્યું કે યેહી જગ મેં સાર કહત વારંવાર. હરિયાજી કહે હું વારંવાર કહું છું. આચાર્યો છે ને ઘણી વાર જ્યારે મળો ત્યારે એક ને એક વાત ઘડી ઘડી કરે કે આ એક ને એક વાત કેમ? તો કે આ પથ્થર પર પાણીનું ટીપું પડે ને ધીમે ધીમે રોજ તો એ પથ્થરને ફાડી નાખે. એમ ઘણી વાર ઘણાના મુખેથી કહેવાયેલા વચનો એ કેવલ કાન સુધી નથી રહેતા, એ હૃદયની ભૂમિ ઉપર વવાઈ જાય છે. ગુરુ બોલીને વિચારોને વાવે છે. એ તમારા કાનનું રંજન નથી કરતો, એ કેવલ કાનને સુખ મળે એવી વાત નથી કરતો, પર તમારું હૃદય પરિવર્તન થઈ જાય એવી વાત કરે છે. એટલે જ કે આ કથા સત્સંગ શું છે? એ બીજ વાવવા જેવું છે. ખેડૂત જેમ બીજ વેરે, જ્યાં ફળદ્રુપ ભૂમિ હશે ત્યાં વવાઈ જશે, આત્મસાત થઈ જશે અને ત્યાં ફણગાઓ ફૂટવા લાગશે. એટલે જ વચનોને બીજ રૂપે માનવા, વચનોનો આદર આપણે ત્યાં કહ્યું છે. વચનો મિથ્યા ન જતા રહે એ બહુ જ મહત્વ. ગુરુના તો હસવામાં પણ ઉપદેશ છે. આપણે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. બીજાની વાત હસી કાઢીએ તો ચાલે, પણ ગુરુની વાત હસવામાં હોય ને એને સિરિયસલી લેવી, કારણ કે એનું હસવું પણ એક ઉપદેશ છે. ગુરુ તો પોતે એક સ્વરૂપ છે વચનોનું, આજ્ઞાનું, ચિંતનનું. અને જ્યારે એ કોઈ વાત કહેતો હોય અને એની સલાહ પણ આપણે તો આજ્ઞા માનવી, આમ કરો તો સારું, ત્યારે આજ્ઞા રૂપે જ એને સ્વીકારવી. આપણે ત્યાંનો તો એ વિધાન, સેવા કૃતેર ગુરો આજ્ઞા. આજ્ઞાનું કેટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. એ આજ્ઞા બંધન નથી, તમારી સુરક્ષા છે. આપણે એમ માની દરેકમાં પૂછવાનું, દરેકમાં આજ્ઞા લેવાની. આપણને બંધન જેવું લાગે કે દરેકમાં આજ્ઞા. આજ્ઞા તમારી સુરક્ષા છે, કારણ તમે ક્યાં સેવા કરો છો, અને તમે સેવા કરો છો તો કેટલી ભૂલો થતી હશે, તો પછી ભૂલોના દોષે આપણને લાગે. આપણે સેવા નથી કરતા, આપણે તો ખાલી ગુરુ આજ્ઞાનું પાલન કરીએ છીએ. અને જ્યારે તમે પાલન કરો છો તો થતા દોષોનો પણ ભાર તમારા માથે નથી આવતો, કારણ કે તમે તો ચીંધેલું કરો છો. મને તો આમણે કહ્યું, આપણે કંઈ કરતા હોય ને કંઈ ભૂલ નીકળે, આપણે શું કહે, હું તો ઊભો તો મને તો આમણે કહ્યું કે આ કરો. એટલે કોના માથે જાય? જેને કહ્યું હોય એના માથે જાય. એટલે તુરંત આપણે એને બોલાય કે તમે કામ કહ્યું હતું, પછી એને ચોખવટ કરવી પડે. જેને ચીંધ્યું હોય એને કંઈ ના કરવું પડે, પણ જેને કહ્યું હોય એના માથે આવે. એમ જ આપણને તો આજ્ઞાનું પાલન છે. અને આમ ઠાકોરજી પણ ક્યારે તે આવો દોષ કર્યો, મેં તો આજ્ઞાનું પાલન કર્યું છે. અને જ્યારે આમ કહો છો મને તો આજ્ઞા હતી, ત્યારે છૂટી જાઓ છો. આપણે ત્યાં એટલે જ તો આજ્ઞા, રામદાસની વાર્તા, પંખો કરવાની આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવામાં રહેજે, ઠાકોરજી આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ દર્શન કરવાનો અધિકાર તારો નથી, એટલે આંખો ખોલતો નહીં. હવે વિચાર કરો, ઠાકોરજી આરોગતા હોય સાક્ષાત અને પંખો કરવાની આપણને સેવા મળે, એવું પોસિબલ છે કે આંખ ના ખુલે? કઈ ને કઈ કેમે કરીને થોડી નાનકડી ઝીણી કરીને જોઈ તો લઈએ, એમ થાય કે શું થઈ રહ્યું. માણસને એમ છે કે જે કાંઈ થાય મારી જાણકારીમાં હોવું જોઈએ. તો આ તો જાન ઉપર આવી જાય આ જાણકારી, એવું થઈ જાય ઘણી વાર. તો ઠાકોરજીએ પરીક્ષા કરી કે તું આંખ ખોલ. કહ્યું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. આજ્ઞા પર કેવો વિશ્વાસ, અને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા એના પર. એ આજ્ઞા ઉપર જેને ભરોસો છે ને એને ભગવાન બહુ સહેલો થઈ જાય છે, એના પુષ્ટિનો પથ બહુ સરળ થઈ જાય છે. તો જોઈ ગાવે સુજસ યેહી જગ મેં સાર કહત વારંવાર. વારંવાર આપણા આચાર્યો આપ અજહુ ચેત હેત એ કર ઇનસો હે ભારુ કી બીર. ભીર આપણે કહ્યું ને, અજહુ ચેત, કહ્યું છું વારંવાર તને ચેતું છું, હજી ચેતી જા. મન તોસો કીતી કહી સમજાય. સુરદાસજી પણ કહે છે ને, તને કેટલી વાર સમજાયું, નંદ નંદન કો આ પ્રીત કર પ્રભુથી. એટલે સુરદાસજી ગાન કરતા કહે છે, मन तो सो कीर्ति कही. એક વાર, બે વાર, ત્રણ વાર, કેટલી વાર? नंद नंदन के चरण कमल भज. नंद नंदन के
चरण कमल भज तज पाखंड चतुराई मन तो सो कीर्ति कही समझा તજ પાખંડ ચતુરાઈ ક્યાં સુધી? ચલ જીવનમાં તારે મેળવવું હતું, સ્થાન મળ્યું, ધન મળ્યું, સામર્થ્ય મળ્યું, બધું તને થાય કે આના વગર બધું નહીં થાય, ચલો એ કરી લીધું. હજી હવે તો તને જરૂર નથી આ બધા ખેલ કરવાની. હવે તારી કોઈ એવી આવશ્યકતા નથી રહી. હવે તને કોઈની ગરજ નથી. ક્યાં સુધી? જન્મત जन्मत मरत बहुत जुग बीते जन्मत मरत बहुत जुग बीते अज हुलाज न आई કેટલા જન્મો એમને તે તો ગુમાવ્યા. જન્મ્યો મર્યો, જન્મ્યો મર્યો. કોઈ એક જ સ્ટાન્ડર્ડમાં ફેલ થાય, એક સ્ટાન્ડર્ડમાં કે 10th માં ફેલ થઈ ગયો, એ જ સ્ટાન્ડર્ડમાં ફરી એ વર્ષે જતા એને કેવી શરમ આવે. અરે બધા છોકરાઓ તો આગળ જતા રહ્યા હશે ને હું ત્યાં જ. સુરદાસ કે તને શરમ નથી આવતી? અહીંયા જ મરી મરી એ જ સ્ટાન્ડર્ડમાં ફરી જન્મ લે, ફરી જન્મ લે, ફરી હવે તો શર્મા, હવે તો આગળ વધી જા. जन्मत मरत बहुत जुग बीते अज हुलाज न आई क्षण भंगुर यह सब ही श्याम बिन अंते संग नाई मन तो सो कीर्ति कही समझा. એક વાર ટાઈમ કાઢી નિરાતે મન જોડે મીટિંગ ગોઠવી લો. ચલ આપણે બંને આજે બેસી જઈએ સામ સામ. ક્યાં સુધી તારે આ બધા ખેલ કરવા છે? તું કહી દે. ચલ ત્યાં સુધી તને શું જોઈએ, કેટલું જોઈએ, ક્યાં સુધી જોઈએ? એકવાર તું નક્કી તો કરી દે ને, મને ખબર પડે કે મને તને ક્યાં સુધી મારે તને રાજી કરવો. કારણ કે જ્યાં સુધી હું તારો વિચાર કરીને તને ખુશ કરવાનું વિચારતો રહીશ ને ત્યાં સુધી ઠાકોરજીને રાજી નહીં કરી શકું. કારણ કે તારા પક્ષે જ્યાં સુધી રહીશ ને તું રાજી થાય, તું કારણ કે હંમેશા ભગવાનથી તું દૂર જ ભાગવાની વાત કરે છે. ધર્મથી ઊંધી વાતો કરવામાં જાય છે અને તને ખુશ કરવા જઈશ તો પ્રભુને રાજી નહીં કરી શકું. તું નક્કી કરી લે. મને પણ ખબર પડે કે જીવનની ભાગદોડને ક્યારે વિરામ આપો અને તને પછી બાજુમાં મૂકી યા તું થાકીને જોડે આવે તો વધારે આનંદ છે. અને પછી પ્રભુને, કારણ કે આપણે બધા રાજી રહે એ વિચાર કરવામાં ભગવાન રાજી થયા કે નહીં એ વિચારવાનું જ ભૂલી જઈએ છીએ. આ બધાને ખુશ કરવામાં પ્રભુ મારાથી ખુશ છે? મેં પ્રભુને ક્યારે ખુશ કરવાનો વિચાર કર્યો? દુનિયાને સાચવવામાં ભગવાનને જ સાચવવાનું ભૂલી ગયો છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. ક્યારેક તો ટાઈમ કાઢી મન જોડે સંવાદ કરો, વિચાર કરો, ચર્ચા કરો અને નક્કી કરો ક્યાં સુધી આવે. જીવન આમ ને આમ સમાપ્ત કરી દેવાનું અને કોઈને કહીને થોડી સમાપ્ત થવાનું છે. આ તો ક્યારે કઈ ઘડીએ ક્યારે સામે આવીને ઊભા રહી જાય. વર્તમાન છે, ક્યારે આપણે ભૂતકાળ બની જઈએ કોને ખબર. એક સવારે એવો ફોન બધાને કરવો ન પડે કે હવે આ નથી રહ્યા. જો ફોન ઘરે આવે ને, આપણે હોઈએ તો લોકો એમ પૂછે ક્યારે મળશો, અને નહીં હોઈએ ત્યારે ઘરે ફોન એ લોકોનો જ આવશે અને દીકરાઓને પૂછશે ક્યારે કાઢી જવાના છે. પછી લઈ જવાના છે કે આવવાના છે એમ નહીં પૂછે. પછી તો ક્યારે કાઢી જવાના છે. કાઢીને કોને જવાય, કોને કાઢી ન ખાય. ચિંતન તો કરો. જે વધારાનું હોય ને એને જ કઢાય. જ્યારે અંદર પરમાત્મા આત્મા રૂપે છે ત્યાં સુધી જ બધું સન્માન છે.
પછી તો આપણે નકામી વસ્તુની જેમ આ બધું કાઢો ને, આપણે કહીએ ને આ બધું કાઢો ને. નકામી વસ્તુ માટે એવું જ કહીએ ને, કામની વસ્તુ માટે કોઈ એમ કે કાઢો. કેવો જીવ નકામો થઈ જાય છે. સ્વજનો જ પૂછે ક્યારે કાઢવાના છો, ક્યારે કાઢવાના છો. કહત બારંબાર, હરિરાયજી કહે વારંવાર તમને કહું છું, યેહી જગ મેં સાર. સાર આ જ છે, બાકી બધું ભાર છે. જીવનમાં ભેગું કરેલું જો ભાર હશે, હવે તમારે તરીને જવું હોય તો ભાર બાંધીને જાઓ. એટલે તમે જે બાંધ્યું છે એ લાઈફ સેવિંગ ગાર્ડ છે કે ભાર છે, પથ્થર છે? વિચાર કરો, તરીને કોણ જઈ શકે? આપણું મેળવેલું જો તારનારું હશે તો તરીશું, ભાર હશે તો ડૂબીશું. કાંઈ એવું આપણી જોડે બાંધી ન રાખતા કે તમારા પરિશ્રમથી મેળવેલું તમને ડૂબાડી દે. એ તમારા તારવા માટે હતું, ડૂબાડવા માટે નહોતું. ચિંતન કરજો, વિચાર કરજો. પ્રભુએ સામર્થ્ય આપ્યું છે, સગવડ આપી છે, આપ્યું છે, તો એ તમારા આત્મકલ્યાણના કામમાં લાગે એનો વિચાર કરજો. તમારા પુણ્યનું ભાથું બાંધે એનો વિચાર કરજો. પણ એ જો ભાર બની જશે તો એ જ તમને ડૂબાડે. ત્યાં થોડા દિવસ પહેલા હું કહેતો હતો ને કે સામર્થ્ય મળે અને સામર્થ્ય, પદ, પ્રતિષ્ઠા, ધન એને કારણે સેવામાં સંકોચ આવવા લાગે, યા મંદિરે જતા શરમ આવવા લાગે, યા કથામાં જતા શરમ આવવા લાગે, તો માનજો આ બધું તો ભાર છે. સામર્થ્યથી તો વધારે તત્પરતા અને સુવિધા થવી જોઈએ. એમ લાગે હવે હું આટલો મોટો ને મને ઇન્વિટેશન ના આવે તો મારાથી કેમ જવાય. અને મંદિર અને કથાનું પણ જો આમંત્રણ માટે આપણે ડિપેન્ડ થઈ જઈએ તો આપણી જ સિદ્ધિ આપણું ભાર બની ગયું. આપણી એ દીનતા ગઈ. ઠાકોરજી માટે પણ લૌકિક વ્યવહારની અપેક્ષા થવા લાગે તો માનજો કે હવે હું મારું જ સામર્થ્ય, મારું જ મેળવેલું મારા જીવનનું બંધન બની ગયું છે. યેહી જગ મેં સાર કહત વારંવાર. પ્રભુ જ સાર છે. સારના સાર એ જ છે. એ વારંવાર કહેવામાં આવે છે. સબન કે આધાર ઓર ધન નિર્ધનન કે. બધાનો આધાર એ જ છે. એના આધાર કોને કહેવાય? જેના ઉપર આપણે ટક્યા હોઈએ. વિચાર કરો, તમારા જીવનનો આધાર કોણ છે? જો તમારો આધાર કમજોર હશે તો ગમે ત્યારે ઇમારત પડી જશે. લોકો 7 માળ જોઈને ખુશ થવું, આટલું મોટું. હોશિયાર વ્યક્તિ હોય ને પાયો જુએ કે પાયો મજબૂત છે કે નહીં. બિલ્ડિંગ ખરીદવું તો છે, 7 માળ છે, બરાબર છે, પણ એ ખમી શકે એટલો પાયો ખોદાયેલો છે કે નહીં? એમ આપણો આધાર કોના ભરોસે તમે જીવો છો? કોઈને એમ થાય કે હું દુકાનના ભરોસે, કોઈને એમ થાય કે જોબના ભરોસે, કોઈને એમ થાય કે હું આના સગાના ભરોસે, સંબંધીના ભરોસે, પુત્રના ભરોસે, પત્ની. કેટલા લોકોનો આધાર જીવનમાં હોય છે. પણ આ બધા આધાર જતા રહેશે છતાંય તમે રહેશો. પણ જે દિવસે ભગવાનનો આધાર સરકી ગયો ને પછી આપણું અસ્તિત્વ નહીં રહે. આપણો આધાર કોણ છે? એક કલયુગ में आधार, बड़ो आधार, कली में एक बड़ो आधार. આપણે પદ ગાઈ બધાઈ ગાઈએ છીએ. કોણ? તો કે ગુસાઈજી, મહાપ્રભુજી, શ્રીનાથજી. એ જ કલયુગમાં સૌથી મોટો આધાર છે. એક બડો આધાર કલી में. કારણ કે જે દિવસે એ આપણા મુખમાંથી ગયું, એ આપણા જીવનમાં બીજા કોઈ ન લે એનો વાંધો નથી. કે આ તો નામ લેતા નથી, આ તો સેવા કરતા નથી, આ તો ધર્મ પાળતા નથી, એ એનું જાણે. મેં બ્રહ્મ સમન લીધું છે, મેં કંઠી પહેરી છે, મેં ઠાકોરજીને કહ્યું છે હે કૃષ્ણ હું તારો છું, આ વચને હું બંધાયેલો છું. બીજા જે કરતા હોય, લોકોને બીજાને પાપ કરતા જોઈ તુરંત પાપ કરવાની ઈચ્છા થાય છે, પણ બીજાને પુણ્ય કરતા જોઈ તુરંત પુણ્ય કરવાની ઈચ્છા નથી થતી. જો પાપ કરતા જોઈને આપણને સાસ આવે. કોઈને તો ખબર પડી આને તો વાંધો આવ્યો નહીં. લોકો સાર બી એવું કાઢે ને, આ તો આટલા ખોટા કામ કરે તોય સુખી છે અને અમે આમ બોલીએ તો અમે દુખી. લોકો સાર કેવું કાઢે? ઘણી વાર કોણ લોકો, તમારા બા તો આટલી સેવા કરતા તોય હોસ્પિટલમાં ગયા, તોય માંદા પડ્યા. માંદા પડવાને ભક્તિ કરવાને મેળ ક્યાં છે? પણ લોકો મેળ કરી દે છે. આમ કરી કરીને આપણી શ્રદ્ધાને ડગાવી દે. તો શું ભગવાનનું નામ નથી લેતા એ માંદા નથી પડતા? એ હોસ્પિટલમાં નથી હોતા? હોય છે. પણ લોકો ભગવત નામને બીમારી સાથે જોડે, દુઃખને ભગવાનની ભક્તિ સાથે જોડે, જ્યાં કોઈ કનેક્શન જ નથી. કોઈ કનેક્શન, દુઃખ અને ભગવાનને શું કનેક્શન? કારણ કે જ્યાં
દુઃખનો આત્યંતિક અભાવ છે, એનું જ નામ તો સુખ. એ તો પરમાત્મા છે, એ તો આનંદ છે. એ સંભવ જ નથી. કોઈ સૂરજને એમ કે તું રાતના નીકળીને બતાવ તો માનીએ. સૂરજ કે મારો અભાવ જ રાત છે. ભગવાનનો અભાવ જ દુઃખ છે. આનંદસ્ય હરે લીલા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે એ તો ઈશ્વર છે. તો આપણા જીવનનો આધાર કોણ? તો કહ્યું એ સંબંધ કે આધાર ઓર ધન. ધન ધનવાન કે ન કહ્યું, ધન નિર્ધનન કે કહ્યું. કારણ કે જેની પાસે કાંઈ ન હોય ને એના માટે એક એક પેની પણ બહુ મહત્વની હોય. અને ઠાકોરજી તો નિર્ધનોના ધન, નિર્ધનના, એટલે એના માટે એક એક પ્રભુનું નામ પણ એટલું જ મૂલ્યવાન છે. એટલે કહું વલ્લભ નામ અગાધ હે જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તો ગંગા તો પરમ ધન છે. એને ક્યાં પ્રગટ કરાય? નિર્ધનોનું ધન છે. જેની પાસે કાંઈ ન હોય એ દરેક વસ્તુની કેવી વેલ્યુ કરે, કેટલી કિંમત કરે દરેક વસ્તુની. એની પાસે નથી. એમ આ નિર્ધનોનું ધન એ યમુનાજીનું નામ છે. લેત શ્રી યમને નામ ઓર દેત અભય પદદાન. યમુનાજી ઠાકોરજી મહાપ્રભુજી સૌથી પહેલા એમનું નામ લેવાથી શું મળશે? કે અભયતા. અત્યારે છે ને આપણને કેટલા પ્રકારના ભયો છે. આપણા દુર્ગુણો પણ અજ્ઞાત રહેલા ભયને કારણે પેદા થાય. હું નહીં લઉં તો પેલો લઈ લેશે, હું નહીં બેસું તો પેલો બેસી જશે, હું આમ નહીં કરું તો પેલો કરી લેશે. ઘણીવાર ઇનસિક્યોરિટી પણ પાપમાં તત્પરતા કરાવે કે આપણને નહીં મળે, આપણે રહી જઈએ, પેલો તો કરે જ, પછી આપણે કરવાની શું જરૂર છે? કોઈના ખોટા કાર્યોનું અનુકરણ ન કરો. કોઈ ભલે મંદિરમાં લાઈન તોડીને આગળ જતો રહ્યો ને એને આગળથી દર્શન થઈ ગયા, એનાથી એમ ન માનતા એ આગળ ગયો છે, પણ પ્રભુથી તો કેટલો દૂર જતો રહ્યો એનો તો વિચારે આપણને નથી આવતો. નજીક જવાથી પ્રભુની નિકટ થોડી પહોંચી જવાય છે, ખોટું કરવાથી તો પ્રભુથી દૂર થઈ જવાય છે. એમ કોઈએ કાંઈ ખોટું કર્યું એનાથી કાંઈ અનુકરણ કરીને એ તમને વસ્તુ મળી ગઈ, સ્થાન મળી ગયું, એનાથી તમને લાભ મળ્યો ન વિચારતા તમે આજે તમારું સૌથી મોટું નુકસાન કરી લીધું. કારણ કે પ્રભુ રાજી થયા કે નહીં એનો તો વિચાર કર્યો જ નહીં. આમ કરવાથી મને ખુશી મળશે, પણ પ્રભુ મારાથી રાજી થશે? જ્યારે આ વિચાર આવે છે ને ત્યારથી ભક્ત જીવનની શરૂઆત થાય છે. તો મહાપ્રભુજી યમુનાજી શું દેત અભય પદ. સંસારના બધા ભય સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે ભય જતો રહે ને પછી ભગવાન બહુ નિકટ લાગવા માંડે, પછી ભરોસો બહુ મોટો થઈ જાય. દ્રઢઈ ને ચરણ ને કેરો ભરોસો આ ક્યારે આવે? જ્યારે સંસારના બધા ભયોમાંથી મુક્ત થઈ ગયા હોય. ક્યારે કુંભનદાસ એવું ગાઈ શકે કે ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. કહું અકબર બાદશાહના મોઢે ક્યારે ગાઈ શકે? જ્યારે ભય ન હોય, નિર્ભયતા. પણ નિર્ભયતાનો અર્થ નિષ્કામતા. તમને કોઈની જરૂરત નથી એનો અર્થ એ થયો કે બધા જોડે બગાડી લેવું? એવું તો થતો નથી ને. કોઈની આવશ્યકતા યા કોઈની ગરજ, કારણ કે ઠાકોરજીમાં ભરોસો છે એટલે કોઈ નથી. તો ઘણીવાર ગરજ ન હોય એટલે માણસ તોછડો થઈ જાય, બધા જોડે ઝઘડીને બગાડી લે, મને કોઈની પડી નથી. અરે આવું તોછડા થવાની જરૂર નથી. અનાસક્ત થવાની વાત છે, જડ બનવાની જરૂર નથી. અનાસક્તતા અને જડ બુદ્ધિ આ બંનેમાં ફરક છે. તમે જડ થઈ જાઓ ને કોઈની લાગણીની તમને કંઈ પડી જ ના હોય, જેનું જે થવું હોય થાય, આને અનાસક્તિ કહેવાય? ભક્ત આવો હોય, અનાસક્ત હોય પણ જડ થોડી હોય. એ તો દુઃખની જ, કોઈ દુઃખી જુએ તો તરત જઈને દોડતો થઈને મદદ કરવા જાય. નિર્ભય બનવાનો અર્થ અથવા નિષ્કામ નિસ્વાર્થી બનવાનો અર્થ આપણને કોઈની જરૂર નથી એનો અર્થ એવો નહીં રાખવો કે હું કોઈની જરૂરત ન બનું. આપણે તો જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જવાનું, જેની મદદ કરી શકાય એની કરવાની. પણ હા, અનપેક્ષ ભાવે, અનપેક્ષ સુચિર દક્ષ. ગીતાજીના એ શબ્દો આપણને એક એક યાદ આવે. અપેક્ષા રહિત જ્યારે સેવા કરો છો ત્યારે સેવાનો સાચો આનંદ આવે છે. પણ મેં તો આને આટલી મદદ કરી તોય એણે આમ કર્યું, આ જો વાત આવી તોય એણે આમ કર્યું, પછી સેવા નહીં થઈ શકે, પછી મદદ નહીં થઈ શકે.
કારણ તમે એની પાસે અપેક્ષા રાખી. અભયતા એ બહુ મોટી સિદ્ધિ છે, બહુ મોટું એક પદ છે કે જે સ્થાન પર સમજણના, જે સિંહાસન પર તમે બેસો છો કે જ્યાંથી તમને અભય થઈ જવાય છે. કારણ કેટલા આ આવું નહીં કરે તો, આ આમ નહીં બોલે તો, આ આમ નહીં આપે તો, દીકરાથી લઈ અજાણ્યા લોકો સુધી જ્યાં જ્યાં કામ કરો, જ્યાં જ્યાં લોકોને મળો, જ્યાં જ્યાં તમે જાઓ, દરેક જગ્યાએ કોઈ ન કોઈ અજ્ઞાત ભયોને લઈને ચાલીએ છીએ. એ ભય સતત મનમાં હોય છે, કાંઈ ન હોય તોય ભય હોય. એરપોર્ટ જતા હોય ને બધું નક્કી હોય, ફ્લાઇટ મોડી પડશે તો શેના માટે મોડી પડશે, કઈ હોય નહીં તોય વિચાર્યા કરે માણસ. આ ટ્રાફિકમાં ફસાઈ જઈશ તો ભય ભય ભય, સતત અનેક પ્રકારના ભય આપણને છે. જે ભયોની આપણને જાણકારી નથી એવાય ભય લઈને ફરી. અને એમાંય કોરોના પછી તો લોકો સહેજ લાઈનમાં ઉભા હોય, સહેજ ઉધરસ ખાય ને બધા ખસી જાય. એમ થાય કે આને હશે તો. અને લોકો કેવા હોશિયાર, ઘણી વાર લોકોને જઈએ ને, માસ્ક કેમ ને આમ પહેરી રાખો, ના પહેરી તો રાખે પણ 2 ટાઈમે કાઢે ખાલી માસ્ક. જ્યારે છીંક આવે ત્યારે ને ઉધરસ આવે ત્યારે, એટલે ત્યારે તો પહેરવાનું છે. લોકો ત્યારે જ કાઢે. કેટલા અને આખું જગત કેવું ભયમાં આવી ગયું, આખી દુનિયા ભયમાં આવી ગઈ. અને એ અભયતા તો ઈશ્વર જ આપી શકે. પણ એવા સમયે લોકોના ફોન આવતા ને કે જે આ ક્વોરન્ટાઇન છે પણ આપની કથા સાંભળીએ છીએ ને એટલે બધા ભય જતા રહે છે, નિર્ભય બની જવાય. એમ વિશ્વાસ ઠાકોરજી છે ને બધું સારું થશે. તો લોકોને સત્સંગ અને ભગવાન બળ આપે છે. તો દેત અભય લેત શ્રી યમને નામ, દેત અભય. અને સૌથી મોટો ભય એ તો યમરાજનો ભય કયો છે, મૃત્યુનો ભય કયો છે. અને એ ભયમાં જે મૃત્યુના ભયમાંથી મુક્ત કરે એ જ સાચા અર્થમાં નિર્ભયતા છે. અને એ શ્રી યમુનાજી આપે છે. રસિક પ્રીતમ પ્રિયા બસજુ ઇનકે. અને આ બધું કેમ થઈ શકે યમુનાજીથી? કારણ કે રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે, ઠાકોરજી એમને વશ છે. અને એટલા માટે આ બધા કાર્યો યમુનાજી થકી થાય છે. એમ કહેતા ત્રીજા પદમાં આપણે પ્રવેશ કરીએ, થોડી શીઘ્રતાથી જઈશું. તૃતીય પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આ બધી વાતો હું નથી કહેતો, કહત શ્રુતિસાર નિર્ધાર કરકે. આ તો વેદો નિશ્ચિત કરી અને સાર રૂપે કહી રહ્યા છે કે યમુનાજી શું કરી શકે છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે, कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार करके. हरत दुख द्वंद्व सुख कंद वर के, कहत श्रुति सार निर्धार करके. ब्रह्म संबंध जब होत आजीव को, तब ही वाम फरके. दौर कर सोर कर जाए भी सो कहे, दौर कर सोर कर जाए भी सो कहे, अति मन में जुहर है, कहत श्रुति सार निर्धार करके. नाम निर्मोल नग ले को ना सके,
रसिक प्रीतम जुकी होत जा पर कृपा सोई श्री यमुना जी को रूप परखे कहत श्रुति सार निर्धार करके कहत श्रुति सार निर्धार करके कहत श्रुति सार निर्धार करके कहत श्रुतिसार निर्धार करके इन बिन कौन ऐसी करे हे सखी हरत दुख द्वंद सुख कंद बरखे। कहत શ્રુતિ શ્રુતિ એટલે વેદ. વેદમાં એક ક્રમ હતો કે સાંભળીને લખીને ન કરતા, એટલે શ્રુતિ એનું નામ છે. ગુરુના મુખે સાંભળી અને પછી હૃદયારૂઢ કરી એનું ઉચ્ચારણ થતું એટલે વેદને શ્રુતિ રૂપ કહેવામાં આવે છે. આપણે ત્યાં શ્રવણની પરંપરા છે, લેખનની પરંપરા પછી આવી છે. એટલે જ વક્તા શ્રોતાઓના લક્ષણો છે, લેખકોના લક્ષણ નથી. આપણે ત્યાં ભાગવતજીમાં પણ તમે જુઓ તો કોણ બોલી રહ્યું છે, કોણ સાંભળી રહ્યું છે, અને બહુ જ મહત્વનું છે શ્રોતા. જે રીતે સાંભળશો, એટલે જ કહ્યું ને કે જ્યારે સ્વાતિ બિંદુનો જ્યારે પડે બિંદુ નક્ષત્રમાં, સ્વાતિ બિંદુમાં જેના ઉપર પડે એવું થઈ જાય. કેળમાં પડે તો કપૂર થઈ જાય, સર્પમાં પડે તો વિષ બની જાય, અને ચીપમાં પડે તો મોતી બની જાય. એવા જુદા જુદા રૂપ ધારણ કરી લેતું હોય છે. એમ જે બિંદુ સત્સંગનું જેવું પાત્ર હશે એમાં પડશે એવું રૂપ ધારણ કરી લેશે. આમ કહત શ્રુતિસાર નિર્ધાર, અને વેદોએ નક્કી કર્યું કે લાવ આ બધા જ વેદોના અધ્યયન કરે છે, કોઈ આ અર્થ કાઢે, કોઈ આ અર્થ કાઢે, કોઈ આ અર્થ કાઢે, એમ કરીએ આપણે જ લોકો એનો સાર કાઢીને લોકોને કહી દઈએ. અને કહત શ્રુતિસાર નિર્ધાર કરકે નક્કી કરીને કહ્યું ઇન બિના કોણ એસી કરે હે સખી હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. યમુનાજી જેવું બીજું કોઈ કૃપાળુ નથી એમ. ઇન બિના કોણ કરે હે સકે, આના વગર બીજું કોણ આવું કરી શકે જે યમુનાજી કૃપા કરીને કરે છે. પ્રભુ કરતા પણ અધિક કૃપા શ્રી યમુનાજી કરનારા છે. ઇન બિના કોણ કરે હે સખી હરત દુઃખ દ્વંદ. સૌથી પહેલા તો જીવોના દુઃખ દ્વંદ્વ હરી લે. દુઃખ બે પ્રકાર, એમ તો ત્રણ પ્રકારના જીવોને દુઃખ કયા છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. ત્રણ પ્રકારના દુઃખો કયા છે. આદિ દૈવિક દુઃખ તો ભગવત કૃપાથી મળે. દુઃખ છે ભૌતિક દુઃખ, જેને આપણે બધા જાણીએ છે, અનુભવીએ છીએ ને ઈચ્છતા નથી કે આ પાછું આવે. એવી કોઈ દુનિયામાં વસ્તુ હોય કે જેને ઓળખો અને જાણો કે આ ન જોઈએ, એવી કોઈ વસ્તુ હોય તો દુઃખ. કારણ કે દરેક દુનિયાના માણસને સુખ જોડે જ લગાવ છે. એને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે કોઈને લગાવ નથી. કારણ એ જ ગમતી વસ્તુ જ્યારે દુઃખ આપવા લાગે ને ત્યારે આપણે એને કાઢી નાખીએ, ફેંકી નાખીએ, વેચી નાખીએ. એ જ ગમતો વ્યક્તિ દુઃખ આપવા લાગે તો સંબંધ તોડી નાખીએ, ભલે એને ગમે તેટલો નજીકનો હોય. કારણ આપણને બધા જોડે સુખ જોઈએ છે, દુઃખની અપેક્ષા નથી. ન કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ જોડે આપણને લગાવ નથી હોતો, આપણને બધાડે સુખ જોડે જ લગાવ હોય છે. હરત દુઃખ દ્વંદ. સાધારણ લોકોને સાધારણ દુઃખો હોય, શ્રેષ્ઠીઓને શ્રેષ્ઠ દુઃખ હોય. સાધારણ જે સંસાર જ જીવવા માટે આવ્યા છે, સંસાર જ ભોગવવા આવ્યા છે, એને સંસારના દુઃખો છે. પણ વૈષ્ણવને ભગવત તાપ છે, પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છા છે, એટલે એના દુઃખો જુદા છે. એના માટે સૌથી મોટું દુઃખ ભગવત સેવા ન થઈ શકવાનું છે. એના માટે સૌથી મોટું દુઃખ સત્સંગ ન થઈ શકવાનું. હરિરાયજી પોતે શિક્ષાપત્રમાં આંસુ સારે છે, અહીંયા મને કોઈ સત્સંગ નથી વૈષ્ણવનો. એને જ્યારે વૈષ્ણવનો સંગ ન મળે એના માટે દુઃખ છે. જે દિવસે ભગવત સેવા ન થઈ એના માટે સૌથી મોટું દુઃખ છે. તુલસીદાસજી પણ હનુમાનજી કહે છે રામાયણમાં, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપદ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તવ સુમિરન ભજન ન
સૌથી મોટું દુઃખ મારા માટે એ છે જે દિવસે હું રામને ભૂલી જાઉં, એનાથી મોટો સંકટનો કાળ બીજો કોઈ નથી. ભગવદીઓ માટે તો પ્રભુની વિસ્મૃતિ એ જ સૌથી મોટો દુઃખ છે. તો કહ્યું કેવા છે, હરત દુઃખ દ્વંદ્વ, બધા તમારા દુઃખોને, અરે કોઈ પણ લૌકિક પણ દુઃખ હશે ને, પણ યમુનાજીનું સાચા હૃદયથી આરાધન કરશો, નિશ્ચિત વાત છે યમુનાજી એને હરી લેશે. જો કોઈ પણ વસ્તુની શુદ્ધિ માટે બે વસ્તુ હોય, કાં એને જળથી ચોખ્ખી કરાય, કાં એને અગ્નિમાં તપાવાય. તો આપણા માટે આપણા દુર્ભાગ્યોમાં રહેલી મલિનતાને દૂર કરવા માટે બે સ્થાન છે. એક મહાપ્રભુજી રૂપ અગ્નિમાં કાં એને ચોખ્ખી કરી લો, કાં યમુનાજીના જલમાં એને ધોઈ લો. જ્યારે તમે એ નામ લો છો ત્યારે એ નામ નથી લેતા, તમારા ભાગ્યને માંજી રહ્યા છો એ નામથી, અને નામથી એ ભાગ્યને ચમકાટ મળે છે. અહીંયા કહ્યું હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે, અને પરમ સુખની વર્ષા થાય છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તભી ઇનકી ભુજા વામ ફરકે. જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય છે? તો કે યમુનાજીને. કારણ કે યમુનાજી ભૂતલ પર આવ્યા છે જ એના માટે. ભક્ત કી ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. શ્રી યમુનાજી એટલે જ પધાર્યા. કેમ? કારણ કે આ દૈવી જીવો સંસારી લોકો સાથે રહેતા રહેતા ક્યાંક પોતાને સંસારી ન માનવા લાગે. એ બીક જ્યારે યશોદા યમુનાજીને લાગી ત્યારે દોડતા દોડતા આવી એમનો સંબંધ એમને ઠાકોરજી સાથે કરાવી દીધો. તો અને બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. કેમ? કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે યમુનાજીના. પહેલું કારણ એક એ બતાવ્યું કે ડાબુ હાથ કેમ ફરકે? કારણ કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબા હાથથી જોવાય. પુરુષનો જમણો હાથ જોવાય ને સ્ત્રીનો ડાબો હાથ જોવાય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. તો વામ ભુજા ફરકે કારણ કે યમુનાજી પોતાનું સૌભાગ્ય એ બ્રહ્મ સંબંધી જીવને આપવા માટે તત્પર બની જાય છે, એટલે પોતાની ડામ ભુજા ફરકે. એક કારણ એ બતાવ્યું કે ડાબી ભુજા કેમ ફરકે? ડાબા હાથમાં 3 કમળ છે, અને આ 3 કમળ શું છે? ભક્તિની 3 અવસ્થા, પ્રેમ, આસક્તિ અને વ્યસન. કારણ કે 3 કમળ જોશો ને તો એકમાં કળી, એકમાં અર્ધ વિકસિત ને ત્રીજામાં પૂર્ણ વિકસિત. ભક્તિની 3 અવસ્થાઓ છે, પ્રેમ, આસક્તિ, વ્યસન. એટલે કે 3 અવસ્થાનું દાન કરવા માટે યમુનાજી તત્પર બની જાય છે, એટલે વામ ભુજા ફરકે છે. યા વામ ભુજા કેમ ફરકે છે? તો કે યમુનાજી સંકેત કરે છે ઠાકોરજીને કે પ્રભુ, જે ડાબો હાથ ઊંચો કરીને આપ જે દૈવી જીવોને બોલાવી રહ્યા છો ને, એ ડાબા હાથ વાળો જ છે. એ દૈવી જીવ લીલાનો છે, એટલે તભી ઇનકી ભુજા વામ ફરકે. પ્રભુ, જેને આપે ડાબો હાથ ઊંચો કરીને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, અને જે હાથ જોઈને આ જીવ આવ્યો છે એ જ છે, એટલે વામ ભુજા ફરકે. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને યમુનાજી શું કરે? દોર કર શોર કર જાય પીસો કહે. યમુનાજી દોડતા દોડતા નિત્ય લીલા ધામમાં પધારે, ભાગતા ભાગતા ભાગતા, અને ભાગતા ભાગતા પધારે ને સુવર્ણના સિંહાસન પર નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા હોય ત્યારે એકદમ યમુનાજીને ભાગતા આવીને જુએ તો આશ્ચર્ય થાય કે યમુનાજી આમ દોડી કેમ આમ દોડીને કેમ આવી રહ્યા છો? તો કે દોર કર શોર કર જાય પિયસો કહે. ઠાકોરજીને કહે પ્રભુ, લીલાથી પેલી સખી છૂટી પડી હતી ને, એ ફરી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું અને લીલામાં ફરી એનો સ્વીકાર કરી લીધો છે. અને આવી વધાઈ જ્યારે જીવને આપે ત્યારે ભૂતલ પર રહેલા એ જીવના સકલ મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દે. એને પોતાની સેવા માથે પધરાવી અને લીલામાં સંબંધ જોડી દે છે. એમ પહેલી વધાઈ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી પહેલી વધાઈ આપનારા યમુનાજી છે. એટલે જ માલા પહેરામણી પ્રસંગે 2 તત્વોની હાજરી આપણે વિશેષ માનીએ છીએ. એક યમુનાજી અને બીજા વલ્લભકુલ. કારણ કે આ બંને જણા બ્રહ્મ સંબંધના સાક્ષી છે. અને જ્યારે બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડતા દોડતા પહેલી વધાઈ ઠાકોરજીને કોણે આપી? જીને ભૂલી જાત પીએ તિને સુધી કરી દે. ઠાકોરજી પણ જો ભૂલી ગયા ને, કોણ પેલી શકે? પેલી નહીં ફૂલની માળામાં ફૂલ પરોવતી હતી ને નિત્ય આપને માળાજી બહુ સુંદર, એમ કરી કરીને તમારી સુધી અપાવે. જેને ઠાકોરજી ભૂલી ગયા હોય 41 પદમાં એટલે જ કહું, જીને ભૂલી જાત પીએ. ઠાકોરજી પણ જેને ભૂલી જાય તિને સુધી કરી દે, તેની સુધી કરાવે. તો યમુનાજી સાક્ષી છે, અને બીજા બ્રહ્મ સંબંધ કરાવનારા મહાપ્રભુજી સાક્ષી છે કે હા પ્રભુ આપે આ જીવનો સ્વીકાર કર્યો છે. એટલે જ જ્યારે મારા પહેરામણી થાય તો આ બંને સાક્ષી હાજર હોય. જ્યારે કોઈનો કેસ ચાલતો હોય તો આપણે કહીએ ને બે સાક્ષી હોવો જોઈએ.
એટલે ત્યાં આપણે તો હરિરાયજી માટે કહ્યું ને કે ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील और गिरधर के दरबार में હરિરાય વકીલ. હરિરાયજી માટે એમ કહેવાયું કે આ જો હરિરાયજીનું પદ છે ને કે ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील. પ્રભુની કૃપામાં ઢીલ નથી, ભક્તના વિશ્વાસમાં ઢીલ છે. और गिरधर के दरबार में ઠાકોરજીનો દરબાર ભરાયો અને જીવનો કેસ ચાલી રહ્યો છે, ચુકાદો આપવાનો દિવસ છે, પણ હરિરાય વકીલ. આપણે ત્યાં તો કેવા, જો વકીલ સારો હોય ને તો કેસ જીતી જવાય. જજ ગમે તેમ હોય, ગુનો ગમે તેવો હોય, પણ જો વકીલ સારો કરો ને, આપણે લોકો એડવાઇસ ના આપીએ આના કરતા આ વકીલ કર ને તો જલ્દી કેસ પતી જશે. બહુ ડોક્ટર બદલ્યા કરો ને તો કેસ ટૂંકો થઈ જાય, અને બહુ વકીલ બદલો ને તો કેસ બહુ લાંબો ચાલે. એવું છે, ડોક્ટર બદલે કેસ ફાઇલ પૂરી થઈ જાય, કેસ પતી જ જાય. અને વકીલો બદલ્યા કરે તો કેસનો એન્ડ જ ના આવે, ચાલ્યા જ કરે. તો વકીલ થા તો ગિરધર કે દરબાર મેં હરિરાય વકીલ. હરિરાયજી વકીલ બનીને આપણા બધાનો આ આપણે બધા જે દોષો કરીને જઈશું ને, પણ કેસ જીતી જઈશું. ભરોસો કેમ છે? કારણ કે હરિરાયજી આપણા વકીલ બનવાના છે અને ઠાકોરજી આગળ આપણા તરફથી એ દલીલો મૂકવાના છે, એટલા માટે જીતી જઈશું એવો ભરોસો છે. અહીંયા એટલે જ કહ્યું કે દોર કર શોર કર જાય પિયસો કહે और અતિ આનંદ મન में जुहर के. અને હૃદયમાં એવો આનંદ, કારણ કે જીવ જ્યારે પ્રભુની સેવામાં આવે, પ્રભુને શરણાગત આવે, ત્યારે જીવને જેટલો આનંદ થાય એના કરતાં અનંત ગણો આનંદ યમુનાજી અને મહાપ્રભુજીને થાય છે. કારણ કે આ બે તત્વો એવા છે જે ભૂતલ પર આવ્યા છે જ આપણને લીલામાં લઈ જવા માટે. એમનો આવવાનું કારણ આપણે કહીએ કે હું તમને પિક કરી દઉં, હું તમને આવીને લઈ જઈશ, તો એને ત્યાં આવવું ન હોય, પણ એને આને લઈ જવું હોય એટલા માટે. એટલે આ લોકો ભૂતલ માટે નથી આવ્યા, ભૂતલ પર પડેલા જીવોને ફરી લીલામાં લઈ જવા માટે આવ્યા. એવો પ્રસંગ કહેવામાં આવે લીલામાં કે રાસ થતો હતો અને યમુનાજીને પ્રધાન સ્વામીજી બનાવવાનો મનોરથ ગોપીજનોએ કર્યો. યમુનાજીએ કહ્યું પણ રાધા સ્વામીજીને નહીં કરો તો એ નારાજ થઈ જશે. ના, એ તો હમણાં નિકુંજમાં બિરાજે છે, હમણાં પ્રભુ બિરાજે છે, અને અમારી ઈચ્છા છે કે આપ પ્રધાન સ્વામીની બનો અને રાસ કરો, મહારાસ કરો. અને યમુનાજીને પ્રધાન સ્વામીની બનાવ્યા અને વ્રજભક્તો રાસ કરવા લાગ્યા. કિંકણીઓના શોર પહોંચ્યા નિકુંજ સુધી. સ્વામીજીને થયું કે મારા વગર રાસ થઈ રહ્યો છે. કોપાયમાન થઈને દોડ્યા છે સ્વામીજી, અને અહીંયા તો રણકાર પહોંચ્યો કાનમાં વ્રજભક્તોને. છમ 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 કરતા સ્વામીજી આવી રહ્યા. અને જેવી રીતે જે કામ માટે ચાલતા હોય ને, તમારી ચાલ જુદી હોય. નુપુરના રણકારે જુદા હોય ને. આજે કોઈ નવવધુ જતી હોય અને 1 વર્ષ પછી એ જ વધુ હાથમાં વેલણ લઈને જતી હોય, બંનેની ચાલ કેવી હોય? બંનેની ચાલ કેવી હોય? ચાલે જ છે, પણ દરેક જે કાર્ય કરવા માટે જતા હો એ પ્રમાણે તમારી સ્પીડ હોય, એ તમારે અવાજ આવતા હોય. આ તો ફરક છે એમાં પણ. તો અહીંયા જે વાત કરી રહ્યો છું, દોર કર શોર કર, સીધી વાત પર આવી. પીએસઓ કહે શ્રી યમુનાજી દોડતા દોડતા આવે તો આ બંને જ્યારે લીલામાં એમ થયું કે સ્વામીજી કોપાયમાન થઈને આવ્યા છે, ગભરાયા યમુનાજી, વહેવા લાગ્યા જલ પ્રવાહ રૂપે ત્યાં નિકુંજ લીલામાં, અને જલ બની ગયા, પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. વ્રજભક્તોને તો અમે ક્યાં જઈએ, ક્યાંક અમને શ્રાપ ના આપી દે. એટલે ફૂલ બની અને માળાજી રૂપે ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. ક્રોધાયમાન થઈને સ્વામીજી પધાર્યા. ચારે બાજુ જુએ તો ધૂળની ડમરીઓ ઉડે છે, પણ ઠાકોરજી એકલા વેડો લઈને ઊભા છે. પ્રભુ મારા વગર રાસ થઈ રહ્યો હતો, અને પ્રભુ મૌન થઈ ગયા. ચારે તરફ જોયું, કોઈ ન દેખાયું, ને કંઠમાં પહેરેલી એ ફૂલની માળા દેખાઈ. અને આ તો વ્રજભક્તો છે. ફૂલની માળા ખબર પડી કે આ વ્રજભક્તો પુષ્પ રૂપે કંઠમાં બિરાજ્યા છે. અને સ્વામીજી જ્યાં માળા ખેંચી ઓર તૂટ પડી મોતીન કી માલા, એ માલા તૂટી અને પડી ભૂતલ પર, અને દૈવી જીવો ભૂતલ પર ગયા. ત્યારે યમુનાજીને એમ થયું કે મને સુખ આપવા માટે આ વ્રજભક્તોએ મનોરથ કર્યો હતો, અને મારે કારણે આ ભૂતલ પર પડ્યા. તો જ્યાં સુધી આ એક લીલાના જીવોને ફરી લીલામાં નહીં પધરાવી દઉં, ત્યાં સુધી હું પણ ભૂતલ પર વાસ કરીશ. અને આમ વિચાર કરી પોતે ને કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ.
એટલે દોડતા દોડતા એટલે સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા. યમનાષ્ટકમાં એટલે તો વર્ણન કર્યું, ઘોષપૂર્વક ગતિ કરી રહ્યા છે યમુનાજી અને પધારી રહ્યા છે ભૂતલ પર દૈવી જીવોને અંગીકાર કરાવવા માટે. એટલા માટે અહીંયા કહ્યું કે અતિ દોર કર સોર કર જાય પિયસો કહે અતિ આનંદ મન મેં જુ હરખે. અતિ આનંદ મનમાં હરકી રહ્યા છે, કારણ આ જીવો લીલામાં ફરી પધારી રહ્યા છે. નામ નિર્મોલ નગ લે કો ના શકે और ભક્ત રાખત હિયે હાર કરકે. આ યમુનાજીનું નામ ગમે તે લઈ શકતા નથી. જેના પર મહાપ્રભુજીની ઠાકોરજીની વિશેષ કૃપા થઈ હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવી શકે છે. તમારા મુખમાં જો નિત્ય યમુનાજીનું નામ રહે છે તો માનજો કે રોજ તમને સેવાનું ફલ ઠાકોરજી આપે છે, અને આજની સેવાના ફલ રૂપે તમારા મુખમાં યમુનાજીનું નામ ઠાકોરજી આપ્યું છે. આ તમારી સેવાનો ઉપહાર છે, આ તમારા ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ છે. ઘણા લોકો પૂછે અમારા ઘરમાં ઠાકોરજી આનંદમાં બિરાજતા હશે કે નહીં, તો મારે પૂછવું પડે રોજ યમુનાષ્ટક કરો છો કા? તો માનજો ઠાકોરજી આનંદમાં જ બિરાજે છે, કારણ તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. પણ મળેલું નામ હવે તમારી જવાબદારી સાચવવું કઈ રીતે? ભક્ત રાખત હિયે હાર કરકે. વૈષ્ણવ કઈ રીતે રાખે? હાર પહેર્યો હોય ને એ રીતે. જેમ તમે કોઈ હીરાનો સાચો હાર પહેર્યો હોય અને કોઈ પાર્ટીમાં તમે ગયા જ્યાં તમારા બધા સ્વજનો આવવાના છે ને એકદમ સારો પ્રસંગ છે ને મોંઘામાં મોંઘો જે હીરાનો હાર હતો એ તમે પહેર્યો, પણ પાર્કિંગ આજુબાજુ ન મળે એટલે બહુ દૂર પાર્ક કરીને આવ્યા, અને અંધારું ને આટલું દૂર પાર્કિંગ કરવા તો ગયા, એકલા છો અને કેટલાક લોકો ઊભા છે ને તમને જોઈને એમ લાગે છે કે આ બરાબર માણસો નથી, કંઈક થોડા અસામાજિક તત્વો જેવા છે. એટલે તમે શું કરો? જે હાર પહેર્યો હોય ને એને અંદર સાડીમાં નાખી પાલો માથેથી ઓઢી આમ ઓઢી અને પર્સ દબાવી અને સીધા નીકળી જાઓ. તમને શું જાય? આ હાર આમને ન દેખાય તો સારું. અને સીધા પાર્ટીમાં આવ્યા ત્યાં તો બધા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ મિત્રો, એટલે શું કરો? બધાને દેખાય એ રીતે હાર રાખી અને એવું પાછળ પાલવ કરી કે સીધી નજર હાર પર જાય એ રીતે ચાલે, હે ને? એવું થાય. ભક્ત રાખત હી હાર કરકે. જ્યાં એવા લોકો દેખાય કે જેને ભગવદ નામનું મહાત્મ્ય ન હોય, લૌકિકમાં આસક્ત હોય, તમને એમ થાય કે આની જોડે કંઈક ચર્ચા થશે ને એમને ખબર પડશે હું યમુનાજીનું નામ ઠાકોર નામ લઉં છું, મારી મજાક કરશે, ઠાકોરજીની હાંસી કરશે, તો એમાં કઈ રીતે રાખો? છુપાઈને હાર લઈને આવ્યા એ રીતે. અને જ્યાં સત્સંગમાં આવો અને બધા ભગવદી વૈષ્ણવ દેખાય ત્યાં એ રીતે આ નામના હારને કાઢો કે જેથી બધાને દેખાય. જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે, જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે, કારણ ભક્ત રાખત હી હાર કરકે. ભગવદીઓ તો આ રીતે હારની જેમ યમુનાજીના નામને રાખે છે. જ્યાં એ નામની મહત્તા નથી ત્યાં છુપાવી લો, અને જ્યાં એની મહત્તા છે ત્યાં જોર જોરથી ગાઓ, કે જેથી જે મને સૌભાગ્ય મળ્યું છે એ તને સૌભાગ્ય મળે, જે આનંદ મને મળ્યો છે એ આનંદ તને મળે. એટલે તો કહત સબન સો આવો રે આવો. એટલે તો આપણે ત્યાં આમંત્રણ છે, બધાને બોલાવીએ છીએ કે આવો, અમે જે આનંદ લઈ રહ્યા છે એ આનંદ તમે પણ લૂંટો. ગમતાનો કરીએ ગુલાલ. ઉત્તમ વસ્તુ મળે તો આપણે તો વાંટવાનો ક્રમ છે. પ્રસાદને વાંટો એટલે મહાપ્રસાદ બની જાય. પ્રભુ કૃપા કરીને પ્રસાદ આપે અને વૈષ્ણવને વાંટી દો એ મહાપ્રસાદ બની જાય છે. તો આપણે તો મહાપ્રસાદનો વિવેક છે. ભક્ત રાખત હી હાર કરકે. અને કહ્યું કે રસિક પ્રીતમ પિયા પ્રભુજી રસિક પ્રીતમ જો કી હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. અને જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય ને એ જ યમુનાજીના રૂપ અને સ્વરૂપને જાણી શકે. અહીંયા રૂપ કહ્યું, જો બે વસ્તુ છે, રૂપ અને સ્વરૂપ. સૌથી પહેલા રૂપને પરખવું પણ કઠિન છે. આંખોથી દેખાય એ રૂપ અને હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. યમુનાજી જલપ્રવાહ દેખાય તો એ આદિભૌતિક રૂપ છે, તીર્થ રૂપ દેખાય તો આધ્યાત્મિક રૂપ છે, અને સખી રૂપે દેખાય તો એ આધિદૈવિક સ્વરૂપ છે. તો રૂપ અને જેમ આપણે કહીએ ને કૃષ્ણ કેવા, તો કે એના વાંકળિયા કેસ છે, કમળની પાંખોડી જેવા નેત્રો છે, કમળમુખ જેવું મુખારવિંદ, આ રૂપ કહેવાય. પણ સ્વરૂપ શું છે? રસો વૈસહ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, આ એનું સ્વરૂપ. તો યમુનાજીનું રૂપ અને સ્વરૂપ કોણ જાણી શકે? જેના ઉપર ઠાકોરજીની કૃપા હોય. તોય રૂપ પરખે એટલે ઓળખી જવું.
પરખી જવું. યમુનાજી ક્યાં ક્યાં કેટલી વાર કયા કયા સ્વરૂપે આપણી સામે આવી જાય છે. જ્યારે તમે યમનાષ્ટક આદિ કરો છો ત્યારે અનેક સ્વરૂપે યમુનાજી આવીને આપણા કાર્યો સિદ્ધ કરી જતા હોય છે. પણ સામે આવેલા યમુનાજીને આપણે ઓળખી નથી શકતા. ઠાકોરજીની કૃપા થાય ને ત્યારે ઓળખાય. ઘણીવાર કોઈની જીભ પર બેસીને આપણા માટે સારું બોલાવીને જતા રહે. ઘણીવાર કોઈના હાથમાં બેસી આપણને ઉપાડી લે. ઘણીવાર કોઈના પગમાં પ્રવેશીને આપણા માટે કોઈને દોડાવી દે. ક્યાં ખબર પડે છે કે યમુનાજી ક્યાં કયા સ્વરૂપે આવી. એટલે તો કિશોરીબાઈનો પ્રસંગ આવ્યો ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. અડધો શ્લોક કિશોરીબાઈને આવડે છે. ઘરના બધા સ્વજનો છોડીને જતા રહ્યા છે અને યમુનાજી પર એટલો ભરોસો છે. યમુનાજી છે ને બધું થશે. એક બહેન આવતી ચાકરી કરતી, એ પણ હવે તો થાકી ગઈ. કઈ કીધું તારું જે થવું હોય થાય, કાલથી હુંય નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. જેને ભરોસો હોય ને, સંસાર એને ડરાવી શકતો નથી. આસક્ત લોકોને પેલો નહીં આવે તો, પેલો મદદ નહીં કરે તો, આ નહીં આવે તો, આપણને કેટલા બધા ભય હોય છે કે કોઈ નહીં આવે તો. જ્યાં સુધી પરાધીન છો ને, તુલસીદાસજી કહ્યું છે કે પરાધીને સપને હું સુખ નહીં. જ્યાં સુધી ડિપેન્ડન્ટ છો કોઈના ઉપર, ત્યાં સુધી તમે કાયમ સુખી નહીં થઈશો. જે દિવસે ભરોસો કેવલ ઠાકોરજી પર બેસી જશે ને, ત્યારે આખું ગામ મદદે આવીને ઊભું રહી જશે. જ્યાં સુધી ભગવાન પર ભરોસો નથી ને, જેને કોઈ નથી પૂછતું એને પગે લાગવા પડે. ખરેખર જેને પગે લાગવો જોઈએ એને નથી લાગતા, એને કારણે ન લાગવા જેવા લોકોને પગે પડવું પડે છે. કે જેને કોઈ પૂછતું ન હોય ને 4 વાર ભાઈ બાપા કરવા પડે. ભાઈ તું રહેજે હો, તું રહેજે હો, તું રહેજે. કેમ? એનું કારણ જ એ છે, જેને વંદન કરવા જોઈએ એને નથી કરતા, એટલે ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે. યમુનાજી એ કેવા રસિક પ્રીતમ જુ હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો. કિશોરીબાઈને થયું કે યમુનાજી છે ને, અને બીજા દિવસે એ જ યમુનાજી બહેનનું રૂપ લઈને આવે કિશોરીબાઈને ત્યાં. દુનિયામાં એવું તો ઘણું જોયું કે ભક્તો ભગવાનની સેવા કરતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો એ જોયું કે ભગવાન ભક્તની સેવા કરવા માટે ઘરે આવે. યમુનાજીના રૂપે હું જ્યારે યમુનાજી કહું, મહાપ્રભુજી કહું કે શ્રીનાથજી કહું, આ ત્રણેય તત્વતઃ તો એક જ છે. આ તો જુદા જુદા લીલા માટે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, આ જુદી જુદી લીલા કરવા માટે. બાકી તત્વતઃ તો એ જ રૂપો છે. પણ ફરક એટલો છે કે સીધું દરિયામાંથી પાણી પીઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને ને વાદળમાંથી વરસે ને તો એ મીઠું લાગે. ઘના ઘન નિભે સદા. યમુનાજી સીધા પ્રભુને પકડવા જાઓ તો ખારા લાગે, પણ એ જ યમુનાજી બનીને કૃપા કરે ને તો પરમ મધુરતાનો અહેસાસ આપણને કરાવે. કારણ કે ઘના ઘન નિભે સદા વર્ષાના વાદળ જેવા છે, અને જ્યારે એ વાદળ રૂપે વરસે છે ત્યારે એનાથી વિશુદ્ધ બીજું કાંઈ ન હોઈ શકે. અને કિશોરીબાઈ પર જે કૃપા કરી છે એટલે જ હરિરાય મહાપ્રભુજી કહે, રસિક પ્રીતમ જુકી હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. એ જ યમુનાજીના રૂપને સ્વરૂપને જાણી શકે છે જેના પર ઠાકોરજીની કૃપા હોય. એમ કહી આગળ ચોથું પદ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. રૂપની વાત તો કરી કે જેના પર કૃપા થાય એ જ રૂપને પરખી શકે. તો થયું કે અમને તો આંખોથી રૂપ ક્યારે દેખાય, અમારા નેત્રો એ ભગવત દર્શન ક્યારે કરી શકે. આ જ્યારે પ્રશ્ન કર્યો હરિરાયજી કે હું તને કરાવું. દેખ સામને નૈન ભર દેખ અબ ભાનુ તનયા. नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख भानु तनया. केली पिय सो कर भ्रमर तवहि परे, श्रम जल भरत आनंद मनया, नैन भर
चलत टेढ़ी होय, लेत पिय को मोय, इन बिना रहत नहीं एक छिन आय। रसिक प्रीतम रास करत यमुना पास, रसिक प्रीतम रास करत यमुना पास, मानो निर्धन की है जूधनया, नैन भर देख भानु तनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख, नैन भर देख, नैन भर देख भानु तनया। નૈન ભર દેખ અબ ભાનુ તને. હરિરાયજી કહે હું તમને દર્શન કરાવું. આંખ ભરીને જુઓ તો ખરા, આંખ ખોલીને તો જુઓ. બીજે બધે એમ કહેવાય આંખ ખોલીને જુઓ, હરિરાયજી તો કે આંખ ભરીને જુઓ. આજ પુષ્ટિ ભક્તિનો ફરક છે. લોકો આંખ ખોલીને જોવા માંગે કારણ ત્યાં કુતૂહલતા છે, આશ્ચર્ય છે. અને અહીંયા તો ભરી ભરી પીજે જી. અહીંયા તો નેત્રોને ભરવા અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામઃ શક્ય પશુનનુ નિવેશયતોર વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુ વેણુ જુષ્ટમ. વેણુ ગીતમાં કહ્યું નેત્રોનું આ ફળ છે શ્યામ સુંદરના દર્શન. ઘણી વાર લોકો કે હવેલીમાં જઈને શું મળે, દર્શન જ થાય. તો દર્શન કોઈ નાની વસ્તુ છે? ઋષિ મુનિઓ તપ કરી કરીને હાડકા ગાળી નાખે તોય ભગવત દર્શન નથી થતા. અને આપણને તો દર્શનની હવે મહત્તા નથી રહી. આવું કહેવાય. બીજું શું, દર્શન જ મળવાના છે? અરે ભગવત દર્શન માટે તો કેવી તત્પરતા છે. ભગવદીઓ કેવા લાલાયિત રહે છે કે અમને ક્ષણવાર માટે પ્રભુની ઝાંખી થઈ જાય. એટલે ક્ષણવાર માટે થયેલા ભગવત દર્શનને પણ નાનું ન ગણો. रूप सुधारस माधुरी ते, लोचन भरी भरी पीजे जी, ते पद क्यारे देख शूजे, गोधन पूठे धाये जी, कमल पत्र श्री आखड़ी ते, जोई जोई टाळ्यो द्वंद्व जी. નૈન ભર દેખ અબ ભાનુ તને. ભગવત દર્શન એ નાની વસ્તુ નથી. ક્યારે પણ એને નાનું ગણાય. માને કે સેવા મોટી ને દર્શન નાનું, ના એવું પણ નથી. અહીંયા તો કેવલ દર્શન માત્રથી તરી ગયા. એ આગ્રામાં નૃત્ય કરતી વારાંગના કૃષ્ણદાસ અધિકારી એને જુએ છે ને થાય છે આ તો દૈવી જીવ છે. લઈને આવ્યા શ્રીનાથજીના મંદિરમાં અને કહેવાતી આગ્રાની વારાંગનાને કોઈ મંદિરે ઘૂસવાય ન દે, પણ પુષ્ટિ ભક્તિની ઉદારતા જુઓ. એ વારાંગનાને શ્રીજીની સન્મુખ નચાવી. મેરો મન ગિરધર છબી પર અટક્યો. નાચતા નાચતા જ્યાં દ્રષ્ટિ શ્રીનાથજી પર પડી અને શ્રીનાથજીની થઈ ગઈ. પ્રભુ એનો સ્વીકાર કરી લીધો એક ભગવત દર્શનથી. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને શ્રી ગિરધર વિઠ્ઠલ કહ્યું કે દેખત અપનાયો, શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન. ચિત્સ્વામી છલવા ગયા. ખોટો નારિયેળ ને રૂપિયો લઈ અને શ્રીનાથજી ગુસાઈજી ની સન્મુખ ઉભા રહેતા પોતે સમર્પિત થઈ ગયા. ભાઈ હવે ઓળખાણ થઈ ઠાકોરજી સાથે. ઓર દેખત અપનાયો. ઠાકોરજી તમને એમ થાય કે તમે દર્શન કરી રહ્યા છો, પણ ઠાકોરજી દ્રષ્ટિ માત્રથી તમારો સ્વીકાર કરતા હોય છે, તમારા હૃદયના ભાવોનો સ્વીકાર કરતા હોય છે. પ્રભુ એની દ્રષ્ટિ સાધારણ નથી ઠાકોરજીની. એના પર પણ ઘણી બધી ચર્ચાઓ છે. હરે છે પ્રભુ એટલે ગોપીજનો પણ સર ગોપી ગીતમાં કહે છે ગોપીજનો
શરદુદાશયે સાધુ જાત સરસી શ્રી વૃષા સુરત નાથ તે શુલ્ક દાસિકા વરદનિઘ્ન नेह किंबर पुकारिए मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના મેં। गोपियां इसीलिए तो कहती है कि दृष्टि मात्र से मानो हमारा वध कर रहे हो। ऐसे ही वहां विश्वस्तुति में भी कहा कि दृष्टि मात्र से आपने सबके आयुष्य का हरण कर लिया है। हरण करनारी दृष्टि છે। એમ દુષ્ટોના આયુષ્યનું હરણ કર્યું તો ભક્તોના ભાવનું હરણ ઠાકોરજી કરે છે। ઘણી બધી ચર્ચાઓ દૃષ્ટિ માત્ર છે માટે છે। તો આમ દર્શનને નાનું નહીં ગણો। ભગવત દર્શન નાના નથી। પ્રભુ દ્રષ્ટિ કરવા માત્રથી જીવના સકલ મનોરથોને પૂરા કરી દેતા હોય છે। પલ્લા પર્યંક પર્યંક છે એની ટીકામાં પણ ઘણા વ્યાખ્યાઓ કરતા કહું પલ્લામાં ઝૂલતા ઝૂલતા અનેક પ્રકારના જીવો દર્શન કરવા આવે છે। કોઈ પ્રૌઢ ભાવના છે, કોઈ માધુર્ય ભાવના છે, કોઈ બાલ ભાવના છે, અને પ્રભુ બધા સામે દ્રષ્ટિ કરી જેનો જેવો ભાવ છે એવા રસનો અનુભવ કરાવી રહ્યા છે। દ્રષ્ટિ માત્રથી ભાવનું દાન ઠાકોરજી કરે છે। એવી ઘણી બધી દ્રષ્ટિ માટે તો મૂળ વાત અહીંયા જે કહ્યું નૈન ભર દેખ, આંખો ભરીને જો। આ નૈન ભરીને નિરખો સજની અહીં વ્રજરાજ બિરાજે। નૈન ભરીને નિરખો, આપણે આંખો ભરીને પીવાની વાત છે। અહીંયા અધૂરો પ્યાલો ન રહેવો જોઈએ, અહીંયા તો છલકાવો જોઈએ। પીબત ન અઘઈએ, આપણે ત્યાં તો પીતા પીતા તૃપ્તિ ન થાય। કહ્યું પીબત તૃપ્તિ, કમલ મુખત દેખત તૃપ્તિ ન હોય, તૃપ્તિ ન થાય, છલકાય આંખોથી। નૈન ભર દેખ, હરિરાયજી દ્રષ્ટિ કરાવે કે જ્યારે તમે યમુનાજીના દર્શન કરવા જાઓ ત્યારે સાક્ષાત યમુનાજીના દર્શન થાય છે। તો કે અલૌકિક દ્રષ્ટિ કરો ત્યારે અરે તમારી જે દ્રષ્ટિ છે એનાથી કરાવો। તમે યમુનાજીના તટ પર જાઓ એટલે શું કરો, સીડી ઉતરી, સીડીમાં જ્યારે ચડો ત્યારે સામે શું દેખાય? યમુનાજી દેખાય, હે ને? વહેતા દેખાય, અને વહેતા દેખાય એટલે શું દેખાય યમુનાજીમાં? તરંગ ભુજ કંકણ, દૂર ઉભા ઉભા ઉપરથી તમને શું દેખાય? યમુનાજીની લહેરો। તો કે આ લહેરો નથી, ભુજા છે। એટલે તમને વર્ષોથી છૂટા પડેલા બાળકને જોઈ માં શું કરે? આવો બેટા, પોતાની બાહુને ફેલાવે ને। એટલે હવે જ્યારે યમુનાજીના દર્શન કરવા જાઓ ને અને ઘાટ ઉપર ઊભા હો અને યમુનાજીને જુઓ અને એમની તરંગોને જુઓ ત્યારે એમ જોજો કે આ લહેરો નથી, યમુનાજી તમને જોઈને પોતાની બાહુ પ્રસારીને બોલાવી રહ્યા છે, બેટા આવ મારી પાસે આવ। અને પછી તમે શું કરો? સીડીથી નીચે ઉતરી અને યમુનાજીના તટ પર બેસી જાઓ। નિતંબ તટ સુંદરી, એટલે તટ પર બેઠા એટલે શું? યમુનાજી ગોદ કરી છે, અને ગોદ કરી અને તમને ગોદમાં લઈ પોતાના ખોળામાં પધરાવી દીધા। અને તમે યમુનાજીની ગોદમાં બેઠા છો, તટમાં નથી બેઠા। અને ત્યાં ગોદમાં બેસી, તટમાં બેસી તમે શું કરો? ન જાતુ યમ યાતના ભવતી તે પય, પયના પાન યમુનાજી કરાવે। એટલે ગોદમાં લઈ અનંત જન્મોથી ભૂખ્યું બાળક, સુધાતુર બાળક માના કૃપા રસના પયપાન કરવા માંગતું હતું, અને માએ ગોદમાં લીધી અને તમને પોતાના પયના પાન કરાવ્યા યમુનાજી। આ ભાવ કરે।
અને જ્યારે આ રીતે દર્શન કરશો તો તમને અનુભવ થશે કે ભાઈ યમુનાજીને દર્શન નથી કર્યા, પણ યમુનાજીએ મને પોતાના કૃપા રસના પાન કરાવી, મને બાલક રૂપે સ્વીકાર કરી લીધો યમુનાજી. આજે મારી માં બની ગઈ યમુનાજી. આ નૈન ભર દેખ ભાનુ તનયા. તો કે શું જોઉં? યમુનાજીને નૈન ભરીને શું જોઉં? કે તમને દૂરથી ભ્રમર પડતા દેખાશે. મેં પહેલા ગઈકાલે જ કરી, યમુનાજીના દરેક અંગોનો વિચાર કરો. એ તટનો, એ ઘાટનો, એ સીડીનો, એ યમુનાજીના જલનો, એ લહેરનો, ચળકતા મોતીનો, એમાં ખીલેલા કમળોનો, એમાં આવેલા પુલીનોનો, બેટનો, દરેક અંગની ભાવાત્મકતા છે, વિશેષતા છે. દરેકમાં કાંઈક ને કાંઈક લીલાનો સંબંધ છે. એટલે જ્યારે ઠાકોરજી સ્વામીજી સાથે હાથ પકડીને ગોળ 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 ફુંદરડી ફરતા હોય, કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. એટલે કે યમુનાજીનો હાથ પકડી અને ઠાકોરજી મહારાસના, કારણ કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, આમ આખું પરિકર, આખું મંડળ હોય અને વચમાં ઠાકોરજી અને સ્વામીજી. આજે પ્રધાન યમુનાજી રાસના અધિષ્ઠાત્રી છે અને ઠાકોરજી અને યમુનાજી એકબીજાનો હાથ પકડી ફુંદરડી ફરી રહ્યા છે, ગોળ 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 ગોળ. અને કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. જ્યારે આવા ભ્રમર યમુનાજીમાં દેખાય તો ભાવ એ વિચારજો, જો ને યમુનાજી કેવા ઠાકોરજી સાથે રાસ ખેલી રહ્યા છે, રાસ કરી રહ્યા છે. એનો સંકેત યમુનાજીમાં દેખાતા એક એક ચિહ્નો, જ્યારે યમુનાજીમાં પાસે જાઓ ને તો નૈન ભરો, નાકો ખોલીને અને એક એક અંગોનો આનંદ માણો. અમુક વાર બહુ દિવ્ય અને અલૌકિક સ્થાનમાં ઊભા રહીને પણ આપણે તુચ્છ વાતોમાં જ વ્યસ્ત રહી જઈએ છીએ. એ સ્થાનનો અને ક્ષણનો આનંદ ગુમાવીને આવતા હોઈએ છીએ. એ સમયે ત્યાં પૂરેપૂરા જેના માટે ગયા છો એના થઈને રહો. ગિરિરાજજીના તટ પર છો તો દ્રષ્ટિ ને ચિત્ત ગિરિરાજજી પર જ હોવું જોઈએ. ત્યાં અનંત લીલાઓ છે. યમુનાજીના નિકટમાં છો તો યમુનાજીને મારે ક્ષણ ગુમાવવા નથી. કારણ કે વર્ષના યા કેટલા વર્ષો પછી વ્રજમાં પહોંચતા હોઈએ, કેટલા વર્ષે, અને એમાં કેટલા કલાકો યમુનાજીની પાસે રહેવાનો આપણને અવસર મળતો હોય, અને એમાં એ કલાકો પણ જો ખોટી વાતોમાં સમાપ્ત થઈ જાય તો નુકસાન કોણે કોનું કર્યું? આપણે જ આપણું. કારણ કે આ ક્ષણ પાછી નથી મળવાની. આ ક્ષણ ક્યારે મળશે કોઈને ખબર નથી. અને જે દુર્લભ ક્ષણો હોય ને ગુમાવી ન દેવાય, એ સાધારણ વાતોમાં ખપાવી ન દેવાય. એની તો એક એક ક્ષણોને મણાય. એની મહત્તા છે ક્ષણોની. જ્યારે તમે યમુનાજીના તટ પર હો છો ત્યારે એક ક્ષણ બહુ પ્રિસિયસ હોય છે, બહુ દુર્લભ ક્ષણો તમારા માટે હોય છે. અને એ વાતો નકામી વાતોમાં ન જતી રહે. એક ક્ષણ એની સાવધાની રાખજો. નૈન ભર દેખ. જુઓ તો ખરા, યમુનાજીના દર્શન તો કર. જો યમુનાજીના આધિ ભૌતિકના દર્શન કરો ને, એના અંગો જુઓ, અને એક આધિ દૈવિક સ્વરૂપના જુઓ. યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ કે નૈન ભર દેખ અપાર. હવે આધિ દૈવિક સ્વરૂપની વાત કરી તો મુકટ છે મસ્તક પર, કાછની ધારણ કરી છે. એટલે કે રાસમાં ઠાકોરજીના જે વસ્ત્ર શૃંગાર હોય એવા રાસના વસ્ત્ર ને શૃંગાર યમુનાજી ધર્યા છે. અનેક ભાવ એના બતાવ્યા. એક ભાવ તો એ બતાવ્યો કે માન લીલા થતી હતી અને યમુનાજી ઠાકોરજીને મનાવવા માટે રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર ધર્યા શૃંગાર એવા પહેરીને જાય છે. કારણ કે ઠાકોરજી સ્વામીજી હારી ગયા, લલિતાજી હાર્યા, ચંદ્રાવલી હાર્યા, પણ પ્રભુનું માન દૂર થતું જ નથી. માન ધરવું એટલે રિસાબ. બધાને થયું કે માન દૂર નહીં થાય તો રાસ કેમ થશે? અને યમુનાજી પધાર્યા છે અને યમુનાજીને જોઈને ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? કારણ કે ગુણ ધર્મ વર્ણ શ્રી કૃષ્ણ કે છે ઠાકોરજી જેવા જ, અને વસ્ત્ર શૃંગાર બી ધરે તો આબેહૂબ કૃષ્ણ લાગે. ચોંક્યા અને હસી પડ્યા. માન દૂર થયું અને આ જ વસ્ત્ર શૃંગાર ધરી અને હવે સદાય અમારી કુંજમાં પધારજો એવા વચન ઠાકોરજીએ કહ્યા. એટલે યમુનાજી મુકુટ કાશીનો નૈન ભર દેખ ભાનુ તનયા. નૈન ભરીને જો. બીજો એક ભાવ એ બતાવ્યો કે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કરી અને બધા જ વ્રજભક્તોને બોલાવ્યા રાસ માટે, ત્યારે રાસ ખેલવા ઠાકોરજી ઊભા છે. કહ્યું રાસ ખેલીએ. સ્વામીજીએ કહ્યું પણ આ શૃંગાર અને વસ્ત્ર આપના ઐશ્વર્ય છે. જ્યાં સુધી ઐશ્વર્ય ધર્યું હશે ત્યાં સુધી માધુર્ય કેમ પ્રગટ થશે? પહેલા આ વસ્ત્ર શૃંગાર વડા કરો તો રાસ થાય. ઠાકોરજી કહ્યું પણ વસ્ત્ર શૃંગાર કાઢીને જો ભૂમિ પર મૂકીશ તો આખા ભૂમિ ઉપર મારું ઐશ્વર્ય વ્યાપી જશે.
ઉપાય એક જ છે, તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરે તો હું રાસ કરી શકું, પણ જે ધરશે એને રાસનું સુખ નહીં મળે. બધા જ ગોપીજનો શાંત થઈ ગયા. 2 ડગલા આગળ આવ્યા. યમુનાજી, જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો હું વસ્ત્ર શૃંગાર ધરવા તૈયાર છું. અને યમુનાજીએ જ્યાં સુધી રાસ ચાલતો હતો ત્યાં સુધી મુકુટ કાચની ધારણ કરી હાથમાં કમળની માળા લઈ યમુનાજી ઠાડા રહ્યા અને મહારાજના દર્શન થતા રહ્યા. ત્રીજો એક ભાવ એ બતાવ્યો કે જ્યારે વ્રજ છોડીને ઠાકોરજી મથુરા આવી રહ્યા છે, બધા જ રડી રહ્યા છે. રાધાજીને મનાવ્યા, બધાને મનાવ્યા અને રડતી આંખે બધાએ વિદાય કર્યા. ઠાકોરજી આવ્યા, મથુરામાં વિશ્રામ ઘાટ પર બિરાજ્યા અને આંખો બંધ કરે છે તો એમને રડતા વ્રજભક્તો દેખાય છે. પ્રભુને થયું કે મારા વિયોગમાં વ્રજભક્તોના પ્રાણ છૂટી જશે, શું કરું કે એમના પ્રાણ ટકેલા રહે. એટલે વિશ્રામ ઘાટે બિરાજમાન થઈ ઠાકોરજીએ યમુનાજીને યાદ કર્યા. યાદ કરતાની સાથે યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. પ્રભુ, મારા માટે શું આજ્ઞા છે? મને કેમ યાદ કરી? કહ્યું કે આ વ્રજભક્તોના પ્રાણ મારા વિરહમાં છૂટી જશે. હે યમુનાજી, તમે બિલકુલ મારા જેવા દેખાવ છો. અને આમ કહી યમુનાજીને પોતાનો મુગટ લીલાનો ધરાવ્યો. પોતાની લીલાની કાચની જે સાક્ષી છે એ યમુનાજીને ધરાવીને કહ્યું, હવે કોઈ વિયોગ કોઈ વ્રજભક્તને થાય અને વિપ્રયોગ જ્યારે એવી ચરમ અવસ્થામાં પહોંચી જાય કે એના પ્રાણ છૂટવાની તૈયારી હોય, ત્યારે આ સ્વરૂપે એની સામે પ્રગટ થઈ જજો. એને એમ લાગશે કે સાક્ષાત ઠાકોરજી આવી ગયા અને એના પ્રાણ ટકી જશે. અને આમ કહી સ્વયં મહાપ્રભુજી આ ઠાકોરજી એ કમળની માળા યમુનાજીને પહેરાવી અને ભક્ત રાખત હી હાર કરકે યમુનાજીના કંઠમાં યા હસ્તમાં રહેલી માળા એ સાધારણ નથી, એ વ્રજભક્તોના હૃદય છે. જ્યારે ઠાકોરજી મળે છે ત્યારે વ્રજભક્તોના હૃદયરૂપી માળાને યમુનાજી ઠાકોરજીના કંઠમાં ધરાવી એનું બ્રહ્મ સંબંધ સંપાદિત કરી દે છે. નૈન ભર દેખ ભાનુ તનયા, આંખો ભરીને જુઓ આ યમુનાજીનું કેવું અલૌકિક સ્વરૂપ છે. કેલી પિયસો કરે ભ્રમર તબ હી પડે, શ્રમ જલ ભરત આનંદ જો મન મેં મનયા. અને શ્રમ બિંદુ પોતાના હૃદયમાં ભરી રહ્યા છે જે રાસમાં ઠાકોરજી પર. ચલત ટેડી હોય લેત પિયકો મોહી. યમુનાજી તો ચાલતા છે ને, ઊભા નથી. તમે એમના ચરણને જોશો તો ચાલી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પણ એમ જુઓ તો ચાલી રહ્યા છે. ચલત ટેડી હોય અને યમુનાજીનો પ્રવાહ તમે જુઓ, સીધો નથી પણ વાંકો ચૂકો. કંગ શૃંગાર શાસ્ત્રમાં આડું ચાલવું એ પણ રસ ઉદ્દીપન કરનારું છે. શૃંગાર શાસ્ત્રમાં વક્રતા છે ને એ રસવૃદ્ધિ કરનારી છે. એટલે દાનના અને જે લીલાના પદો કેવું હોય, ઠાકોરજી માંગવા આવે દાન આપ, તો ગોપીજનો કે હે કોઈ તેરે બાબા કી ચેરી, તા પર ધોટા નૈન નચાવત, હે કહું તેરે બાબા કી ચેરી, તારા બાબાના કોઈ ચેલા છીએ, તું માંગે ને અમે તને આપી દઈએ. અને આવા વાંકા ચૂકા વક્ર વચનો થાય અને ઠાકોરજી પણ કહે કે નહીં આપે, શું કરી લઈશ? મેરી ભરી રે મઠુકિયા લે ગયો રે મેરી ભરી. દાનના દિવસો આવી રહ્યા છે, હમણાં 7 દાન એકાદશી છે. મેરી ભરી મઠુકિયા લે. શું કરીશ? લેજો. અને ઠાકોરજી મટકી ઉઠાવીને ભાગ. ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હે ગ્વાલિન રાખો ઘેર, નાગરી દાન. અને અહીંયા ઠાકોરજી આ રીતે દાતો વક્રતા. અહીંયા પણ રાસમાં પણ ઠાકોરજી વેણુ નાદ કર્યા ને, બધા ગોપીજનો આવ્યા. ઠાકોરજી સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યા નામે કશ્ચિત ભૂતાગમન કારણમ. કેમ આવ્યા છો? રાત્રિમાં આમ અવાય અને ધર્મોપદેશ કરવા લાગ્યા. અને ગોપીઓ આશ્ચર્યથી જુએ, બોલાવે પોતે અને પોતે પૂછે શા માટે આવ્યા. પણ વક્રતા રસવૃદ્ધિ કરનારી છે. એમ અનેક તમે પદ સાહિત્યમાં જોશો તો ક્યાંક ને ક્યાંક રસવૃદ્ધિ માટે વક્ર વચન છે. પણ એ વક્રતા કોના મુખે? જો શૃંગાર સાથે એ જ છે. ઘણી વાર વહાલા, અરે ગાડી તારા જેવી ચા બીજું કોઈ બનાવે, પણ એને ગાડી કે તોય મીઠું લાગે. કારણ કે એ પ્રેમ ઉદ્બોધન પણ ક્યાંક વક્ર વચનોની જ્યારે વક્રતા આવે છે ત્યારે રસવૃદ્ધિ થાય છે. જેમ ભોજનમાં પણ કહીએ કે ગળ્યું હોય ત્યારે થોડું કંઈક કડવું કે ફીકું બનાવે. એટલે રસપુરી બની હોય ત્યારે કારેલાનું શાક પણ જોડે બનાવતા હોઈએ. હે ને, આપણે ત્યાં થાળીનું એક પ્રકાર હોય છે ને, પણ ગુજરાતીઓમાં ખાસ હોય કે આની જોડે આ જ જાય ને આની જોડે આ જ જાય. ક્યાં જાય આ બધું?
આની જોડે પાછું આ મૂકવું પડે, એટલે એ જે ફિક્સ હોય છે કે આની સાથે, કારણ એ ગળ્યાની સાથે થોડીક કડવાશ એ રસમાં અભિવૃદ્ધિ કરે છે. તો આ એક આપણો પ્રકાર છે એક રસવૃદ્ધિનો. તો ચલત ટેડી હોય લે તો પીએ કો મોય. પ્રભુની આ વક્ર, યમુનાજીની આ વક્ર ચાલ છે ને એ ઠાકોરજીનું ધ્યાન આકર્ષિત કરનારી છે. પ્રભુનું ધ્યાન એના પર કહેતા, અને પીએ કો મોહી, ઠાકોરજીને મોહિત કરનારી છે. અને કહ્યું ઇન બીના રહત નહીં એક છે નિયા, અને ઠાકોરજી પણ આમના વગર એક ક્ષણ રહી શકતા નથી. એવા સુંદર શ્રી યમુનાજી છે કે જેણે બધાને મોહ્યા છે, એના શ્રી યમુનાજીએ મોહી લીધા છે. ઠાકોરજી પણ એમને પામવા માટે લાલાયિત રહે છે, એવા શ્રી યમુનાજી છે. રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ. અને રાસના 3 સ્થાન આપણે ત્યાં કયા, ગિરિરાજજીમાં, વૃંદાવનમાં અને યમુનાજીમાં. એટલે જ મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા ને પરમાનંદાસજીને ત્યાં. એ 3 દિવસ ક્યાં કે રાસના 3 સ્થાનોમાં. તો પ્રધાન એક મુખ્ય રાસનો વિરામ કહેવાય છે કે યમુનાજીમાં થાય, ગિરિરાજજીમાં થાય શ્રૃંગાર આદિ બધી લીલાઓ, વૃંદાવનમાં નૃત્ય આદિ થાય, અને નૃત્ય કરીને શ્રમિત થયેલા પ્રભુ યમુનાજીમાં પધારે. અને જલમાં રાસ ક્રીડા આદિ થાય, જલ ક્રીડા આદિ, જલના વિહાર આદિના મનોરથો થાય. આમ તો રાસના 3 સ્થાનો કયા છે. જેમ પહેલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી, અને ત્યાં એકબીજાના શૃંગાર ધરવામાં આવે. પછી પધરાવીને માન આદિ લીલા થઈ જાય. દાન, માન, ખેલ અને રાસ, આ 4 લીલાઓ થાય. સૌથી પહેલા દાન, પછી માન ધરે ઠાકોરજી, અને પછી ખેલ, વિવાહ ખેલ આદિના પ્રસંગો થાય, અને પછી રાસ પ્રસંગ. આ બધા અંગો છે રાસના. તો આપણા ત્યાં તો 365 360 દિવસની સેવા પ્રકાર એ રાસના એક અંગો જ છે બધા. એ ભાવરૂપે આપણે ત્યાં થાય છે. તો આમ રસિક પ્રીતમ રાસ કરત શ્રી યમુના પાસ, ઠાકોરજીની યમુનાજીની નિકટ આ બધા થાય છે. અને માનો નિર્ધનન કી હૈ જો ધનિયા, અને વ્રજભક્તો માટે, ગોપીજનો માટે તો નિર્ધનોના ધન શ્રી યમુનાજી છે. કારણ એમનો જ્યારે અધિકાર ના હોય, એમની જ્યારે યોગ્યતા ના હોય, ત્યારે એ કોનો આશ્રય? આપણો જ્યારે કોઈ ઉત્તમ વસ્તુનો અધિકાર ન હોય ને, ત્યારે જે અધિકારી છે એનો આશ્રય કરી લેવો. આપણે ત્યાં એમ કહીએ ને કે પેલું નથી કહેતા કે કીડીને અહીંયાથી ઇન્ડિયા જવું હોય તો ન જઈ શકે, ચાલીને કેટલા જન્મો જતો પહોંચી ન શકે. પણ જે શેઠજી ફ્લાઇટમાં બેસવા જતા હોય, ઇન્ડિયાની ફ્લાઇટમાં, કીડી ચાલી એના કોટના ખિસ્સા પર ચડી જાય તો વગર પાસપોર્ટને વિઝાએ પહોંચી જાય. એમ આપણે પણ એ નિત્ય લીલા ધામના અધિકારી નથી કે આપણી ગતિ ત્યાં થાય, પણ એ ધામના જે અધિકારી છે એવા શ્રી યમુનાજીને, મહાપ્રભુજી એમના ચરણને પકડી લઈએ તો એમની કૃપા થકી આપણો પણ સ્વીકાર થઈ જાય. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. વલ્લભાખ્યાનમાં એટલે જ કહ્યું ને કે જેના એના સકલ અર્થો સિદ્ધ થઈ જાય અને લીલામાં એને ખેંચીને લઈ લે. શ્રી યમુનાજી પણ એ જીવને ખેંચીને ઠાકોરજીની સેવામાં અંગીકાર કરાવી લે. તો આવી ગાથા શ્રી યમુનાજીની છે. પણ સમય પણ આજે ચુંદડી મનોજ પણ આપણે ધામધૂમથી કરવાનો છે. 2 દિવસનો આ સુંદર પ્રસંગ શ્રી યમુનાજીના 41, એટલે મને ઈચ્છા હતી કે 4 પદ તો કે મેં કરીને લેવા જ છે શ્રી હરિરાય મહાપ્રભુજીના. કારણ કે ભગવદીઓની વાણીનો સાર એ આચાર્યોની વાણી છે. એટલે હરિરાય મહાપ્રભુજીની વાણી એ આ બધા જ ભગવદીઓની વાણીનું ફલાત્મક છે, ચાવી છે. જો આપણે ત્યાં કહીએ ને કે મકાન મોટું હોય એનાથી નાનું એનો દરવાજો, એનાથી નાનો એનો સાંકળ હોય, એનાથી નાનું એની તાળું હોય, એનાથી નાનું એની ચાવી હોય. પણ ચાવી આપણા હાથમાં, મકાન આપણી પાસે છે, ચાવી આપણી પાસે હોય એટલે કે મકાન આપણા હાથમાં. એમ જેની પાસે યમુનાજીનું નામ આવી ગયું એની પાસે વૈકુંઠની ચાવી આવી ગઈ. આ તાળું ખોલવા માટે 2 રીતે ખોલે. એક ચાવી ન હોય તો હથોડો મારીને તાળું તોડવું પડે, એમ કહીએ ને, હથોડીથી તોડવું પડે તાળું. કોઈ પૂછ્યું કે આ હથોડાને આટલું જોર લાગે, આટલો અવાજ આવે, આટલો પરિશ્રમ કરે અને ચાવીથી સહેલાઈથી ખુલી જાય, આવું કેમ? તો કે કારણ એ જ છે, ચાવી છે ને તાળાના દિલમાં ઘૂસી જાય અને દિલમાં જાય એટલે એનાથી ખુલી જાય. એમ યમુનાજીનું નામ લો એટલે સીધું ઠાકોરજીના દિલમાં પ્રવેશ મળી જાય. કારણ કે યમુનાજીનું સ્થાન ઠાકોરજીના હૃદયમાં છે, અને જેના મુખમાં યમુનાજીનું નામ છે એ સીધો ઠાકોરજીના હૃદયમાં પ્રવેશે એટલે ઠાકોરજી પણ સહજમાં એ તાળાઓ ખોલી નાખે છે. વૈકુંઠના લીલાધામના
આમ શ્રી મહાપ્રભુજી અને યમુનાજી આ બંને નામ એવા છે ને કે એ ઠાકોરજીને અતિશય પ્રિય. એટલે હું તો ઘણી વાર પ્રવચનમાં કહું કે નાથદ્વારાએ ગયા હો અને ત્યાં હજારોની ભીડ હોય, તમને તો કે ઠાકોરજી મારી સામે જુએ તો કેવો આનંદ આવે. તો ઠાકોરજીની સન્મુખ પહોંચો એટલે કાં યમુનાજીનું નામ ઉચ્ચારવા લાગુ, કાં વલ્લભનું નામ ઉચ્ચારવા લાગુ. વલ્લભ 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 એમ જેના મુખેથી નીકળે ને, હજારોની વચ્ચે ઠાકોરજીની નજર તમારા ઉપર પડી જશે. કારણ કે એમને જે અતિ પ્રિય છે એનું નામ જ્યાંથી આવે ને, ઠાકોરજીની સહજમાં દ્રષ્ટિ એના પર પડી જાય. એટલે જ પ્રભુની સન્મુખ જ્યારે દર્શન ખુલ્લા હોય ત્યારે કાં યમુનાજીના નામ લેતા થતા, કાં વલ્લભનું નામ, આ બંને નામ ઠાકોરજીને અતિ પ્રિય છે. અને એ મુખ, જેના મુખમાં એ નામ હોય છે, એ મુખ તરફ ઠાકોરજીની સહજ દ્રષ્ટિ જતી રહે છે. તો આવા 41 પદ જે આપણા ભગવદીયના આચાર્યોએ આપણને આપ્યા છે, એવા શ્રી યમુનાજીનું આ ગુણગાન 2 દિવસ કરવાનો એક સુંદર અવસર આપણને મળ્યો.